ઘડે ક્યાંય જોવા આવ્યું નથી, પણ આજે જે આ વાત છે ને, વચનામૃત સાંભળવા અને એમાં પણ અમદાવાદના વચનામૃત, એ સોનામાં સુગંધ છે. મહારાજે પ્રથમનું પહેલું વચનામૃત, જો આપણે બધાના છેડા ઉપરની વાત છે. બધાને દુનિયામાં વ્યાધિને ચિંતા હોય તો એક જ છે કે છેલ્લે શું થશે. જાણે અજાણે વિચાર તો આવે જ. માણસ બહુ દોડતો હોય કે આરામ કરતો હોય, ક્યારેક કોકના ઘરે બોમ્બ ફૂટતા હોય કે પાડોશમાં કંઈક થયું હોય, ત્યારે થાય એમ કે આ છેડો ક્યાં આપણા બધાનો. તો મહારાજે પહેલા જ વચનામૃતમાં આ જીવની ગતિ કેવી છે એની વાત કરી છે. એ ભગવાનનો ભક્ત ક્યાં જાય છે અને કેવી રીતે જાય છે, આનાથી શરૂઆત થઈ છે વચનામૃત. એટલે પાછળના જેટલા વચનામૃત છે એ આ પહેલું વચનામૃત સાર્થક કરવા માટેનું વચનામૃત છે, એનું પૂરણ છે. અને એમાં પણ અમદાવાદના વચનામૃતો જે છે એ તો અદ્ભુત છે, જેની અંદર મહારાજે હૃદય સ્પર્શી અને સ્પષ્ટ વાત કરી છે. તમે શાસ્ત્રી સ્વામી જોડે સાંભળો છો એટલે વધારે વાત પણ નથી કરવી. દરેક શાસ્ત્ર જ્યારે સાંભળવાનું થાય, ભાગવત તમે સાંભળો કે રામાયણ હોય કે જે મુખ્ય મૂળભૂત જે શાસ્ત્રો છે એ સાંભળો, સત્સંગી જીવન છે કે ભૂષણ પણ છે, ત્યારે પ્રારંભ એ વક્તા અને શ્રોતાની પાત્રતાથી થાય છે. વક્તા કોણ હતા, શ્રોતા કોણ હતા, અને વળી જ્યાં જ્યાં વાત આવે ત્યારે શ્રોતાના પણ લક્ષણ કહેવામાં આવે છે. હવે કથાઓ બધી ફાસ્ટ થવા માંડી એટલે આગળના મંગલાચરણ હોય કે પ્રસ્તાવના હોય કે આગળની કથા હોય એ બધી ટૂંકી ટૂંકી આવે, પણ આ સિદ્ધાંત અને નિયમ છે. એટલે જો તમે અતિ ભાગ્યશાળી છો કે તમને જે વક્તા મળ્યા છે એ જે બોલે છે એ એના જીવમાં છે. આજે બહુ કઠણ છે. કઠણ એ છે, કઠણ ભગવાનના થઈને નારાયણ દેવના આશ્રયમાં રહેવું એ બહુ મોટી પ્રાપ્તિ છે, ઉપલબ્ધિ છે ને તપ છે. દેવના થઈને રહેવું, કારણ કે બધાને પોતાના મનગમતામાં દુનિયા ચલાવી છે. તો તમે શાસ્ત્રી સ્વામીને સાંભળ્યા એ તમારા અતિ મોટા ભાગ્ય છે. સર્વાવતારી શ્રી હરિએ સ્વયં પ્રમાણિત કરેલા અને સંપ્રદાયનો સર્વોપરી શાસ્ત્ર એવું વચનામૃત 273 વચનામૃત, એ એટલું બધું ગૂઢ છતાંય એટલું મહત્ત્વનું શાસ્ત્ર છે. મહારાજ સાથે આપણે જેમ વાતો કરતા હોઈએ, આપણી મુશ્કેલીઓ, આપણા પ્રશ્નો, આપણી ઉત્સુકતા મહારાજ આગળ રજૂ કરતા હોઈએ, અને નંદ સંતોએ, હરિભક્તોએ મહારાજ આગળ પ્રશ્નો પૂછ્યા છે, મહારાજે સ્વયં એના ઉત્તર કર્યા છે. અને એ સંતો એવા હતા કે જે જ્ઞાતા હતા, પણ એમને
શ્રીજી મહારાજના મુખે કરીને વાત સાંભળવી હતી. એટલે મોટાભાગે મહારાજને સંતો એમ કહ્યું કે મહારાજ તમે જ ઉત્તર કરો. તો આવું એક અલૌકિક શાસ્ત્ર વચનામૃત કે જે જ્યારે વાંચીએ ને ત્યારે કંઈક નવું લાગે. અને નારાયણ દેવનો મહિમા યથાર્થ સમજવો હોય તો એ 273 વચનામૃતોના પાને પાને શ્રીજી મહારાજે કહેલો છે. નારાયણ દેવ અને મહારાજ બે એક જ છે એનું પ્રતિપાદન આ વચનામૃતો આપણને કરી આપે છે. એ વચનામૃતના ગૂઢ જ્ઞાતા એવા શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજી, જે અમદાવાદ દેશના, અમદાવાદ મંદિરના જે અગ્રગણ્ય વિદ્વાન સંતોમાંના એક શિરમોર છે, એમના દ્વારા વચનામૃતની કથા, તે પણ મ્યુઝિયમમાં કે જ્યાં સર્વાવતારી શ્રીની પ્રસાદીની અનેક વસ્તુઓની દિવ્ય અનુભૂતિ આપણે કરી શકીએ છીએ. એ મ્યુઝિયમમાં રહીને કથા કરેલી છે. ખૂબ આવકારદાયક છે, ધન્યવાદને પાત્ર છે. અને સત્સંગીઓ માટે ખૂબ આ સીડી બહુ પ્રેરણાદાયક બની રહેશે એવી શ્રીજી મહારાજના ચરણોમાં, નારાયણ દેવના ચરણોમાં મારી નમ્ર પ્રાર્થના છે. લોયા પ્રકરણનું 15મું વચનામૃત ચાલુ થશે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના માક્ષરવદી 13ને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો ફેંટો માથે બાંધ્યો હતો તથા બીજે ધોળે ફેંટે ભૂકાની વાળી હતી તથા ગરમ પોસ્તની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો કેશ પહેર્યો હતો અને ધોળો ચોખાડ અને ધોળી પછેડી ભેગા કરીને ઓઢ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ દેશ દેશના હરિભક્તની સભા તથા પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ લોયામાં સુરાખાચરના દરબારમાં છે. માક્ષર મહિનો, તેરસ અને રાત્રિનો સમય છે. ઠંડી બહુ હશે એવું લાગે છે. મહારાજે બે, એક તો ખેસ અને પછેડી ભેળા કરીને ઓઢ્યા છે ને દેશાંતરના ભક્તો અને પરમાંસોની સભા ભરાઈને બેઠી છે. આપણી સભામાં બેસી ગયા છીએ. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા, જે આ જીવ છે તે અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ પણ કરીને સર્વ દેહમાં નખશિખ પર્યંત વ્યાપીને રહ્યો છે અને દેવતા અને ઇન્દ્રિયો રૂપે કરીને જીવનું ભોગતાપણું છે, પણ દેહ ઇન્દ્રિયોથી પૃથકપણે ભોગતા નથી. હવે સમજવું થોડુંક અઘરું છે આમાં. મહારાજે એમ વાત કરી કે આ જીવનો જે ભોગતા વિષય ભોગ ભોગવે છે, વૈભવ ભોગવે છે, એ ભોગનો ભોગતા પણ કેવી રીતે છે? એ એકલો જીવ ભોગવે છે, દેહ ભોગવે છે ભોગ, કે ઇન્દ્રિયો ભોગ ભોગવે છે? ભોગ કોણ ભોગવે છે? વિષય ભોગ ભોગવે છે, ઇન્દ્રિયો ભોગવે છે, કે જીવ ભોગવે છે, કે દેહ ભોગવે છે, કે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવ ભોગવે છે? એ દેવતા કોણ ભોગવે છે? એટલે મહારાજે પહેલી વાત કરી, એક તો અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ. આ ત્રણ શબ્દને સમજવા બહુ જરૂરી છે. પહેલા અધ્યાત્મ એટલે શું? અધ્યાત્મ કોને કહેવાય? આ શરીરની અંદર અધ્યાત્મ છે એ શું? તો અધ્યાત્મ એટલે શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ એવો જે જીવ, એનું નામ અધ્યાત્મ. અધ્યાત્મ કોણ છે? જીવ. શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ એવો જે જીવ, એ જીવ એટલે અધ્યાત્મ. પછી અધિભૂત. અધિભૂત થયા એટલે એ જીવને આધીન રહેનાર
એવા અધિભૂત પાંચ મહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એ આ પાંચ મહાભૂતનું શરીર બન્યું છે. પણ એ શરીર છે કોને આધીન? જીવને આધીન છે. જો એમાં જીવ ન હોય તો એ પંચ મહાભૂતનું શરીર કંઈ પણ કરવા સમર્થ નથી, કંઈ પણ કરી શકે નહીં. એમાં કોઈ પણ ક્રિયા, હલનચલન, ભોગ, વૈભવ કે એનું ભોગતાપણું, કરતાપણું કંઈ પણ આવે નહીં. એટલે એ અધિભૂત પંચ મહાભૂત અને અધિદૈવ, એમાં એ પંચ મહાભૂતોનું જે શરીર છે એ પંચ મહાભૂતોના શરીરમાં અધિદૈવ રૂપે ઇન્દ્રિયોને અંતઃકરણ છે. કારણ કે એ ભૂત નથી, પંચ મહાભૂતમાંથી ઇન્દ્રિયો નથી. પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, ચાર અંતઃકરણ, એ અધિદૈવ છે. દૈવ પણ એ છે કોના આધીન? જીવના આધીન છે. એ 14 જીવના આધીન છે. એટલે એને કહેવાય છે અધિદૈવ. એ છે દેવ, એના અધિષ્ઠાતા, એનો સંચારણ કરનારા દેવ, જેમ કે ચક્ષુરેન્દ્રિયના દેવ સૂર્ય ચંદ્ર, મનના દેવ ચંદ્ર છે, એમ બધી ઇન્દ્રિયોના દેવ જુદા છે. પણ એનું નિયમન કોણ કરે છે? આ શરીરમાં એનું નિયમન એ બધા આધીન કોને છે? તો જીવને આધીન છે. એટલે આ ત્રણ વસ્તુ સમજાઈ જાય: અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ. પણ જે શરીરથી ભોગ ભોગવાય છે એ બધાયમાં ત્રણેમાં જીવ તો સંયુક્તપણે રહેલો જ છે. અને અહીં મહારાજ એમ કીધું કે નખ શિખ પર્યંત આ ત્રણેય પ્રકારે રહેલો છે. એટલે નખ શિખ પર્યંત ઇન્દ્રિયો અંતઃકરણ પણ રહેલો છે. મનને ચોટીએ કોઈ સ્પર્શ કરે તો મનને તરત ખબર પડી જાય. કોઈ અંગૂઠાને આંગળીએ સ્પર્શ કરે તો ખબર પડી જાય. કે નખથી લઈ અને શિખા સુધી આ અધિદૈવ વ્યાપીને રહેલા છે. બધી જ ઇન્દ્રિયો વ્યાપીને રહેલી છે અને એમાં જીવ વ્યાપીને રહેલો છે. એનો સ્પર્શ થાય એટલે તરત જ એ નખ શિખ પર્યંત જીવ વ્યાપીને રહેલો છે. અને દેવતાની ઇન્દ્રિયો રૂપે કરીને જીવનો ભોગતા છે. જીવ પોતે ભોગવતો નથી, પણ ભોગ પણ ભોગવે છે, ઇન્દ્રિયો ભોગવે છે અને દેવતા ભોગવે છે. એ દેવતાને ઇન્દ્રિયો જે ભોગ ભોગવે છે, પણ દેવતાને ઇન્દ્રિયો છે કોને આધીન? જીવને આધીન છે. જો જીવ ન હોય તો ચક્ષુની ઇન્દ્રિય રૂપને જોઈ શકે નહીં. જો જીવ ન હોય તો કર્ણ ઇન્દ્રિય કોઈ શબ્દ સાંભળી શકે નહીં. પણ ચક્ષુની ઇન્દ્રિય ન હોય તો જીવ રૂપને જોઈ પણ ન શકે. આંખ ન હોય તો લોકો કોઈને કંઈ જોઈ શકતા નથી. કાન ન હોય તો સાંભળી શકતા નથી. એટલે જીવ જે ભોગ ભોગવે છે એ ભોગ એના દ્વારા ભોગવે છે ઇન્દ્રિયો, અને એ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ દ્વારા જીવ આ બધા પ્રકારના ભોગ ભોગવે છે. એટલે ભોગતાપણું તો જીવમાં જીવ ભોગ ભોગવે છે, પણ એના દ્વારા ભોગવે છે ઇન્દ્રિયો, અને દેવતાઓ દ્વારા એ જીવ ભોગ ભોગવે છે. એટલે ઇન્દ્રિયો અને જીવ એ બે જુદા થયા નહીં. ભોગ ભોગવા એની ઇન્દ્રિયો ભોગ ભોગવતો કે ભાઈ આ ચક્ષુરી ઇન્દ્રિય જોઈ તેનું પડે ભોગવશે, કાને સાંભળી તેનું પડે ભોગવશે. આપણે શું જે કરે એ જાણે એવું આવ્યું છે ને, જે કરશે એ ભોગવશે. પણ કરશે એ ભોગવશે, પણ અહીંયા જીવ જે ભોગ ભોગવે છે એ ઇન્દ્રિયોથી કે દેવતાથી જુદો પડી શકતો નથી. એટલે એનાથી જુદો થતો નથી. એટલે ભોગતાપણું જીવમાં અને ઇન્દ્રિયોમાં અને દેવતાઓમાં પણ ભોગતાપણું આવ્યું. એમાં જુદા કોઈને પાડી શકાશે નહીં. હવે જુદા નથી પડવાના, નથી પાડી શકાતા એનું કારણ શું? કે આ જીવાત્મા
જે આ જન્મમાં આ દેહધારીને જેણે કર્મ કર્યું છે, શુભ અશુભ કર્મ, એ શુભ અશુભ કર્મ કર્યું છે એનું ફળ આ દેહ છોડ્યા પછી મળવાનું હોય છે. આ દેહ પણ મળે છે, દેહ છોડ્યા પછી મળે છે. તો જે ઇન્દ્રિયો દ્વારા એને જેવું ભોગ ભોગવ્યો છે એવું બીજા જન્મમાં બીજો જ્યારે દેહ મળશે ત્યારે એવી એને દેવતાની ઇન્દ્રિયોની પ્રાપ્તિ થવાની. જો સારા ભોગ ભોગવ્યા છે, દુષ્કર્મ કર્યા છે, શુભ કર્મ કર્યા છે, તો બીજો દેહ મળશે ત્યાં દેવતાની ઇન્દ્રિયો પણ સારા અને બળવાન અને સશક્ત હશે. અને જો નહીં હોય તો જ્યાં દેહ મળશે ત્યાં ઇન્દ્રિયો પણ કેટલાને હોય છે ને આ નાક કાન પગ વગેરેની જે દુર્બળતા, બુદ્ધિની મનની દુર્બળતા, એ કર્મનું ફળ, એટલે ભોગતા જે કર્મ ભોગ ભોગવ્યા છે એનું ફળ. એટલે જુદા ઇન્દ્રિયો પણ જુદી નથી. જીવ તો એનો જીવને તો ભોગવવાનું છે, પણ ઇન્દ્રિયોને ભોગવવાનું આવ્યું. શું ભોગવવાનું આવ્યું? એ દ્રષ્ટિ જતી રહી, એના પગ જતા રહ્યા. પગ જે ઇન્દ્રિયો છે એ કર્મ ઇન્દ્રિયો છે, જ્ઞાન ઇન્દ્રિયો છે, બુદ્ધિ સારી બુદ્ધિનો આવી મંદ બુદ્ધિનો થયો, મન એનું ચિત્ત ભ્રમ થઈ જાય છે, સારું નથી. એ એનું ફળ એ બીજા જન્મમાં પણ એ ઇન્દ્રિયોને પણ ભોગવવું પડે છે. એટલે બે જુદા પડી શકતા નથી. એટલે જીવ અને ઇન્દ્રિયો સંયુક્તપણે ભોગતા છે, વિષય ભોગ ભોગવે છે. એમાં જીવ અને ઇન્દ્રિયો પણ સમભાગીદાર છે. આ મહારાજે વાત આટલી કરી. ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી. મહારાજે આધ્યાત્મની વાત કરી છે એટલે મહારાજ જે વાત કરતા હતા એ વાતમાં નિત્યાનંદ સ્વામીને આશંકા થઈ, મહારાજ આપ જે કહો છો એમાં અમને કઈ સમજણ બરોબર પડતી નથી. આશંકા એવી થાય કે અમને આમાં કઈ સમજણ પડી નહીં, આશંકા કરી. હે મહારાજ, ત્યારે એમ કહેવાય છે કે જીવ જે તે સામાન્યપણે સર્વદેહમાં વ્યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે ત્યારે સર્વ ઠેકાણે સરખું જાણવું નથી જણાતું. તેનું કેમ સમજવું? પહેલા મહારાજે વાત ત્યાંથી કરી હતી કે આ જીવ છે તે સર્વ દેહમાં નખશિખ પર્યંત વ્યાપીને રહ્યો છે. ત્રણ પ્રકારે વ્યાપીને રહ્યો છે. વ્યાપીને તો રહ્યો છે પણ કેવા પ્રકાર ત્રણ કર્યા? આધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ સ્વરૂપે. આધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ સ્વરૂપે જીવ ત્રણ પ્રકારે આ પંચભૂતના શરીરમાં પગના અંગૂઠાના નખથી લઈ અને શિખા સુધી વ્યાપીને આ જીવ રહ્યો છે. એમ જે મહારાજે કહ્યું એમાં નિત્યાનંદ સ્વામીની આશંકા થઈ. મહારાજ તો એમ કહેવાય છે કે જીવ સામાન્યપણે આખા દેહમાં વ્યાપીને રહ્યો છે અને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે. એમ કેમ છે કે વિશેષપણે જીવ તો જે આ પંચભૂતોનું શરીર છે એનું જે હૃદય છે, હૃદયનો જે અવકાશનો ભાગ છે એમાં જીવ ચૈતન્ય સ્વરૂપે રહ્યો છે અને સામાન્ય રૂપે એટલે એની જ્ઞાન શક્તિએ કરી અને આખા શરીરમાં વ્યાપીને રહ્યો છે. એનું કેમ સમજવું એ નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો. તે સમજાતું નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા. પછી શ્રીજી મહારાજે એનું સમાધાન કરવા માટે કહ્યું કે દ્રષ્ટાંત આપીને મહારાજ કહે છે કે જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વ પદાર્થમાં વ્યાપીને રહ્યો છે, પણ આગળ જેવો પદાર્થ છે ત્યાં જેવો સૂર્યનો પ્રકાશ જણાય છે. કેમ? જે કાચની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્મળ પાણી હોય ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે તેવી રીતે પાણાની ભૂમિ, રેતીની ભૂમિ તથા ઢોળાયેલું પાણી તેમાં જણાતો નથી. એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂનોદિક પણ જણાય છે. તેમ એ જીવ, ઇન્દ્રિયો, અંતઃકરણ, ગોલોક એ સર્વને વિશે સમાનપણે રહ્યો છે, પણ ઇન્દ્રિયોને વિશે સ્વચ્છપણું છે, માટે તેને વિશે વિશેષ પ્રકાશ જણાય છે. હવે મહારાજે
અધિદેવ એ ત્રણ પ્રકારે કરી અને નખશિક પર્યંત વ્યાપીને આ જીવ રહેલો છે એમ મહારાજે કહ્યું. એમાં નિત્યાનંદ સ્વામી કહે છે કે મહારાજ જીવ તો હૃદયાકાશમાં રહ્યો છે વિશેષે કરી અને સામાન્ય રૂપે કરીને આખા દેહમાં વ્યાપકપણે રહ્યો છે. તો બધે સરખો કેમ સમજો? ત્યારે મહારાજે એનું દ્રષ્ટાંત આપ્યું છે સૂર્યનું, કે સૂર્યનો પ્રકાશ આખી પૃથ્વી પર એક સરખો પડે છે. સૂર્યના જે કિરણો આવે છે એ કિરણો આખી પૃથ્વી પર જેટલા પદાર્થો છે એ પદાર્થોમાં કોઈ પદાર્થમાં ન્યૂનધિકપણે સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી, પણ સૂર્યનો પ્રકાશ આપણને દેખાય છે ન્યૂનધિક. કેમ ન્યૂનધિક દેખાય છે? ક્યાંક જો કાચ પડ્યો હોય, દર્પણ હોય તો એમાંથી કેવું સામું કિરણ તરત નીકળે, એમાં તરત દેખાઈ આવે. સ્વચ્છ પાણી હોય તો એ સ્વચ્છ જળમાંથી પણ કિરણો આમાં પ્રતિબિંબ રૂપે દેખાય છે. ડોળાઈ ગયેલું પાણી હોય તો ન દેખાય. એમ પથ્થર પડ્યો હોય, કાળો પથ્થર હોય તેનાથી કઈ પ્રકાશ નીકળે નહીં, સફેદ હોય તો આમાં ચમકારો નીકળે. એમ સામે જેવો પદાર્થ આવે છે એ પદાર્થના યોગે કરીને સૂર્યના જે કિરણો છે એ કિરણોમાં ભેદ જણી આવે છે. ક્યાંક વધારે સૂર્યના કિરણો પ્રકાશિત દેખાય છે, ક્યાંક ઓછા દેખાય છે. એવી રીતે આ જીવ એ ઇન્દ્રિયો અને અંતઃકરણ અને ઇન્દ્રિયોના જે ગોળો એના યોગે કરી ક્યાંક વિશેષ દેખાય છે અને ક્યાંક મંદ દેખાય છે. ક્યાંક વિશેષ દેખાય છે અને ક્યાંક મંદ દેખાય છે. કેમ એમ થાય છે? કે જેમ સૂર્યના કિરણોમાં થાય છે એવી રીતે ઇન્દ્રિયો અને અંતઃકરણ અને ઇન્દ્રિયોના જે ગોળો એટલે કે ઇન્દ્રિયોનું સ્થાન, ગોળો એટલે સ્થાન, જગ્યા. જેમ ચક્ષુર ઇન્દ્રિયોનો ગોળો એટલે ચક્ષુર ઇન્દ્રિય જે કીકી કે ચક્ષુર ઇન્દ્રિયોનો જે બિંદુ એને ગોળો કહેવાય. એમ કર્ણ ઇન્દ્રિયોનો ગોળો એટલે કાનનો અવાજ સાંભળવાનો અવાજનો જે છિદ્ર. એવી રીતે સ્પર્શ ઇન્દ્રિયોનો ગોળો એટલે સ્પર્શ ચામડીના જે ઝીણા ઝીણા છિદ્ર છે એ રોમના જે છિદ્ર છે ત્યાં જ સ્પર્શ થાય એનો ખબર પડે. એની કહેવાય છે ગોલોકો. એમ ઇન્દ્રિયો અને અંતઃકરણ અને એના ગોળો એનો જેવો યોગ થાય, એને જેવો જીવનો સંબંધ થાય એવો જીવ દેખાય છે, એવો જીવ જણાઈ આવે છે. ચક્ષુરેન્દ્રિયના ગોળો સિવાય બીજો આખા શરીરમાં કે આખી આંખની અંદર જીવ તો છે પણ દેખાય છે ક્યાંથી? દેખાય છે કેવલ એકદમ સૂક્ષ્મ જે બિંદુ છે, જો એ બિંદુ ન હોય તો દેખાય નહીં. એટલે એનો જ્યારે યોગ થાય ત્યારે ઇન્દ્રિયો, અંતઃકરણ અને ગોળો કે સર્વના વિશે સામાન્યપણે રહેલો છે, પણ ઇન્દ્રિયોને વિશે વિશેષ સ્વચ્છપણું છે. એટલે ત્યાં બીજે બધે જીવ તો રહેલો છે પણ વિશેષ સ્વચ્છપણું એ ઇન્દ્રિયોનો જે ગોલોક છે ત્યાં છે. એટલે ત્યાંથી તેને રૂપ એટલે આકૃતિઓ દેખાય. એ સિવાય બીજી કેટલી આકૃતિઓ દેખાય નહીં. આંખમાં આંખ હોવા છતાં પણ આંખમાં એનો જે ગોલોક છે ત્યાંથી એને રૂપ દેખાય. એમ કાન આખો અડો મોટો હોય પણ એ બધાય કાનમાંથી અંદર જે સૂક્ષ્મ એનો ગોલોક છે જો ન હોય તો એને અવાજ સંભળાય નહીં. જુઓને ફરીવાર મહારાજ આંખનું દ્રષ્ટાંત આપી દીધું કે જુઓને નેત્રમાં જેવું તેજ જણાય છે તેવું નાક કાનમાં કોઈ દિવસ જણાય છે? આંખમાં સહેજ કંઈક નાનો એવું કે રજકણ પડ્યું હોય તો કેવું કૂદવા મળે? કૂદે તરત ખબર પડી જાય કે રહેવાશે નહીં. એક સહેજ નાનો એવો રજકણ પડ્યો હોય આંખમાં તો તરત ખબર પડે અને તરત એનું કષ્ટ થવા મળે. એવી રીતે જ્ઞાનેન્દ્રિય છે, કર્ણેન્દ્રિય છે, એ ઇન્દ્રિયો જ છે પણ એમાં ગમે તેવો કેટલો કચરો ભરી જાય તો એ બહુ ઉપાધિ થતી નથી. અતિશય વધારે કરે તો જ ઉપાધિ થાય. એના જેવું આંખના જેવું નાકમાં નથી થતું, કાનમાં નથી થતું. જેમ આંખ
એ અતિ સ્વચ્છ છે, એટલે એમાં સહેજ પણ કંઈ બહારથી આવી જાય તો તરત જ જીવને એનું કષ્ટ થાય, એનો અનુભવ થાય છે, એનું જ્ઞાન થાય છે, અને બીજી ઇન્દ્રિયોમાં મહારાજ કહે છે એવું નથી થતું. અને ચાર અંતઃકરણોનું અતિ સ્વચ્છપણું છે તો ત્યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે. હવે ચક્ષુરેન્દ્રિય કરતા પણ ચાર જે અંતઃકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ ચક્ષુરેન્દ્રિય કરતા પણ અતિ સ્વચ્છ છે એમ અહીં મહારાજે કહ્યું. તો અતિ સ્વચ્છ છે એટલે મન, બુદ્ધિ અને ચિત્ત અને અહંકારમાં સહેજ કંઈક ઘૂસી ગયું. હા, ચક્ષુરેન્દ્રિયમાં તો કંઈક પદાર્થ, કંઈક રજકણ ઘૂસે તો ચક્ષુરેન્દ્રિયને કષ્ટ પડે, પણ મનમાં રજકણની પણ જરૂર પડતી નથી. કંઈક એવો વિચાર ઘૂસી ગયો, કંઈક એવી કલ્પના ઘૂસી ગઈ અને મનને તરત જ કષ્ટ પડવા માંડી પડે છે. કોઈના સમાચાર સાંભળ્યા, આપણા બહુ સ્નેહી હિતવાળા હોય, એને કઈ દુઃખ પડ્યું, કઈ કષ્ટ થયું, એક અવાજ સાંભળતાની સાથે મનમાં તરત કલ્પના થવા માંડે કે હવે શું થશે, જીવશે, મરી જશે, કામ થશે, તેમ થશે, કેટલું દુઃખ થવા માંડી પડે, મને દુઃખ થવા માંડી પડ્યું. એ મન દ્વારા દુઃખ પહોંચ્યું ક્યાં ઠેઠ જીવ પાસે, કારણ કે મન ચક્ષુરેન્દ્રિય કરતા પણ અતિ સ્વચ્છ છે. એટલે ચારે ચાર અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ઇન્દ્રિયો કરતા પણ મહારાજ કહે છે એમાં અતિશય સ્વચ્છપણું છે. ત્યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે, અર્થાત જીવની જે સંવેદના છે એ સંવેદના ત્યાં અતિશય જણી આવે છે. તરત જ ખબર પડી જાય છે જીવને સુખ દુઃખ ભોગ વિલાપ એ તરત ખ્યાલ આવી જાય. અને બીજી ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે. બીજી ઇન્દ્રિયોમાં તો એ અંતઃકરણ કરતા બહુ જ ન્યૂન જણાય છે. બહુ વાર લાગે, ઘણી બધી વાર લાગે, કારણ કે સુખ કે દુઃખનો અનુભવ થયો એ જીવને અંતઃકરણ દ્વારા, મન, બુદ્ધિ, ચિત્ત અને અંતઃકરણ દ્વારા એ ઇન્દ્રિયોમાં વ્યક્ત થતા બહુ વાર લાગે. દુઃખ થયું તો તરત આંખોમાં આંસુ આવતા નથી, કોઈને આવતા જ નથી, કોઈને આવી જાય પણ તરત નું આવે. મનમાં કેટલું દુઃખ થાય પછી આંસુ આવે. એટલે ઇન્દ્રિયો કરતા અંતઃકરણમાં સ્વચ્છતા વધારે છે, એટલે અતિ સ્વચ્છ છે. એટલે એમાં કંઈ પણ પદાર્થ આવે એટલે તરત જીવ સુધી તે પહોંચી જાય અને જીવને સુખીઓ કે દુખીઓ કરી મૂકે છે. સુખીઓ કે દુખીઓ ઇન્દ્રિયો અને અંતઃકરણ કરે છે. ઇન્દ્રિયો દ્વારા પણ જીવ સુખીઓ થાય છે અને દુખીઓ થાય, અંતઃકરણ દ્વારા પણ જીવ સુખીઓ અને દુખીઓ થાય છે. એટલે સુખ ક્યાંથી વધારે મળ્યું, દુઃખ ક્યાંથી વધારે મળ્યું? એ જીવનો જ્યાં જાણપણું વધારે છે ત્યાંથી દુઃખ પણ વધારે મળે, સુખ પણ વધારે મળે. જ્યાં જાણપણું ઓછું છે ત્યાં દુઃખ પણ ઓછું મળે અને સુખ પણ ઓછું મળે. એટલે જાણપણું એટલે શું સમજણ પડી કે સુખ વધારે મળે એ વધારે જાણપણું, દુઃખ વધારે મળે ત્યાં વધારે જાણપણું. સુખ અને દુઃખ નો જે અનુભવ જીવને ધ્યાનથી થાય એનું નામ કહેવાય જાણપણું. એટલે જીવનું જાણપણું ક્યાં વધારે થયું કે ઇન્દ્રિયો, અંતઃકરણ અને ઇન્દ્રિયોના ગોલકો, એ ત્યાં જેવું જીવનનું જાણપણું છે એ જાણપણાનો જે ભેદ છે એ ભેદ નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો હતો, મહારાજ કે તમે નખશિખ પર્યંત વ્યાપીને રહેલો છે જીવ કહો છો પણ એ અમને સમજાતું નથી. કારણ કે જીવ, ઇન્દ્રિયો, અંતઃકરણ એમાં એક સરખો રહેલો હોય તો એક સરખો સુખ દુઃખ થવું જોઈએ, પણ એવો અનુભવ થતો નથી. એટલે મહારાજે એની સ્પષ્ટતા કરી કે એમાં જીવ તો એક સરખો રહેલો છે, જીવના ભેદ પડતા નથી. જીવ તો જેવો અંતઃકરણમાં એટલે હૃદયાકાશમાં જેવો રહેલો છે એવો જ ચક્ષુરેન્દ્રિયમાં રહેલો છે, એવો જ કર્ણેન્દ્રિયમાં રહેલો છે, એવો જ અંતઃકરણમાં જીવ એવો ને એવો છે. પણ સ્થાનના ભેદના કારણે સુખ દુઃખનો જે અનુભવ જીવને થાય છે એમાં ભેદ પડી જાય છે. એટલે ત્યાં
ક્યાં વધારે જીવનું જાણપણું છે, ક્યાં ઓછું જાણપણું છે, અને ક્યાં જીવ વધારે તેજસ્વી જણાય છે, ક્યાં જીવ વધારે મંદપણે જણાય છે, એ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના સ્થાન અને એનો બોલો એના યોગ્ય કરીને છે. અને બીજી ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે, પણ જીવ તો સર્વ દેહને વિશે સમાનપણે રહેલો છે. જીવ મહારાજ કહે છે જે ઇન્દ્રિયો અંતઃકરણ ચક્ષુરેન્દ્રિય એમાં અલગ અલગ રીતે જણાય છે, પણ જીવ તો સર્વ દેહમાં આખા શરીરમાં એક સરખો રહેલો છે. ક્યાંય અહીંયા વધારે છે કે અહીંયા ઓછો છે એવું નથી, કારણ કે જીવ આખા શરીરમાં નખશિખ પર્યંત વ્યાપીને રહેલો છે. આ નિત્યાનંદ સ્વામીના પ્રશ્નનો સમાધાન કે ઉત્તર મહારાજે કર્યો ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે એ જીવને કેટલાક તો તારા જેવો દેખે છે, તથા દીવાની જ્યોત જેવો દેખે છે, તથા બપોરિયા જેવો દેખે છે, તે કેમ સમજવું? હવે આ જે જીવ છે, જે હૃદયાકાશમાં વિશેષપણે કરીને રહેલો આ જીવાત્મા છે, જીવ છે કેવો? કોઈ પોતાના જીવાત્માના સ્વરૂપને જોવાનો પ્રયત્ન કરે, કોઈ સમાધિમાં જઈને પ્રયત્ન કરે, અથવા કોઈ સિદ્ધ પુરુષ હોય, કોઈ સમાધિનિષ્ઠ પુરુષ હોય કે કોઈના જીવને આમ દેખે તો એ જીવ એને જુદા જુદા પ્રકારે દેખાય છે કે આનો જીવ બળવાન છે કેવો, આનો જીવ બળવાન છે, સૂર્ય જેવો બળવાન છે, આનો જીવ ચંદ્રમા જેવો છે, તારા જેવો છે, કે આનો દિવેટ જેવો છે, કે બપોરિયા જેવો છે, એવો જીવ જડી આવે છે. ઘણા લોકો નથી કહેતા કે આવો બળવાન છે, બહુ શરીરે નહીં, આ શરીરથી બળવાન હોય બધા દેખી આવે, વગર જ્ઞાની અજ્ઞાની બધાને ખબર પડે કે આના ઉપર છે. પણ જેનો આત્મા બળવાન હોય, જેનો આત્મા બળવાન હોય એની જ્ઞાની પુરુષો ઓળખી જાય કે આનો આત્મા બળવાન છે. એટલે જગતમાં એમ કહેવાય છે કે તો બહુ બળિયો માણસ છે, બહુ હિંમતવાળો માણસ છે. એમ જે કોઈના જીવને કોઈક જોવે છે, એમાં જે પ્રકાર છે, બ્રહ્માનંદ સ્વામી કહે છે એમાં કેટલાક તો તારા જેવો દેખે છે કે આનો જીવ છે તો તારા જેવો ચમકીલો છે. જેમ આકાશમાં તારાઓ ચમકતા હોય છે એમ ચમકીલો જીવ છે. કોઈના જીવાત્માને દીવા જેવો પ્રકાશિત દેખે છે, તો કોઈના જીવાત્માને પેલો બપોરિયા છે. બપોરિયું જોયું છે? કાઠિયાવાડી શબ્દ છે, ગુજરાતમાં શું કહે છે? બપોરિયું. આગિયો. એ આગિયા જેવો, તો આગિયા જેવો દેખાય છે, બપોરિયા જેવો દેખાય છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે મહારાજ કેમ સમજવું? એ બપોરિયું હોય ને આગિયું ઘટમાં ટમ થાય એક સેકન્ડમાં ખબર ન પડે. ચોમાસામાં હોય જીવડું ઉડતું હોય, એની પાંખો એવી હોય રેડિયમ છે કે આમ ઉડતું જતું હોય, પાંખ પોડે કરે એટલે તરત દીવો થાય એવું દેખાય, પાંખ બંધ કરી દે એટલે દીવો બંધ થઈ. એ ઘણી જગ્યાએ, અમુક જગ્યાએ, બહુ જગ્યાએ હોય. એ ખેડૂતોનો ખબર હોય, ખેતરોમાં અને ત્યાં સીમાડામાં, જંગલમાં એ બહુ જ ઉડતા એવા જીવડા હોય. તો એના જેવો કહે છે. તો એનું કેમ સમજવું કે જીવ તો બધા એક સરખા સમાન? મહારાજ તમે કહો છો જીવ સમાન છે, એક સરખા છે, સચ્ચિદાનંદ ચૈતન્ય સ્વરૂપ એવો જે જીવાત્મા છે, તો આ જીવાત્મા કોઈ તારા જેવો, કોઈ દીવા જેવો, કોઈ બપોરિયા જેવો, એના ભેદ શેના કારણે પડ્યા? એનું કેમ સમજવું? ભેદ કેમ સમજવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા એ તો એમ છે જેમ જેને અક્ષય વિદ્યા છે તેને નેત્ર દ્વારા એ જીવનું દર્શન થાય છે ને તેને વિશે ભગવાનની મૂર્તિને પણ દેખે છે, તેમ જેને ઇન્દ્રિય દ્વારા લક્ષ્ય થયેલો તેવો આત્માને દેખે છે. જેમ કાચનું પૂતળું મનુષ્યને આકારે કર્યું હોય, તેને જે અવયવ હોય તથા મુવાડા તથા નાળીઓ તે સર્વે કાચના હોય, ને તે પૂતળાની માહિતી કરે તેજ ભેદ હોય, તે તેજ દેખાય, તે જેવો ઘૂંઘળીનો અવકાશ હોય
એ પ્રમાણે દેખાય છે, પણ સમગ્ર નથી દેખાતું. તેમ એ જીવનું સ્વરૂપ જેને જેવું દીઠું છે તે તેવું કહે છે, પણ એની નિરાવરણ દ્રષ્ટિ નથી થઈ, માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખાતો. હવે આ બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નનો મહારાજે સમાધાન કરતા પહેલી વાત એમ કહી કે એ જે અલગ અલગ જે દેખાય છે, કોઈને તારા જેવો, દીવા જેવો, બપોરિયા જેવો જીવ જે દેખાય છે, એનું કારણ એ છે કે જેને અક્ષય વિદ્યા સિદ્ધ કરી છે. અક્ષય વિદ્યા સિદ્ધ કરવાની મહારાજે વચનામૃતમાં વાત કરી છે કે ધ્યાન કરવું. તો ધ્યાન અમદાવાદ પ્રકરણનું પહેલું વચનામૃત, એમાં સૂર્ય અને ચંદ્ર, જમણી આંખમાં સૂર્યની કલ્પના કરવી, ડાબી આંખમાં ચંદ્રની કલ્પના કરવી કે આ મારી જમણી આંખ છે, એ મારી આંખ નથી, પણ શું છે? સાક્ષાત સૂર્ય દેવતા આવી ત્યાં બિરાજમાન થયા છે. ડાબી આંખમાં સાક્ષાત ચંદ્ર દેવતા આવી બિરાજમાન થયા છે. અને ચંદ્રના જેવા કિરણો છે, પ્રકાશ છે, એવું મારું ડાબી આંખનો કિરણોમાં નીકળે છે, જમણી આંખમાંથી સૂર્યના જેવા કિરણો નીકળે છે. એમ ધ્યાન કરતા કરતા અક્ષય વિદ્યાની સિદ્ધિ થાય છે. એને અક્ષય વિદ્યા કહેવાય છે. એ ઘણા પ્રકારની વિદ્યા છે. અક્ષય વિદ્યા છે, દહર વિદ્યા છે, એમ કેટલાક પ્રકારની જે વિદ્યા છે, એ વિદ્યા જેને સિદ્ધ કરી હોય, મહારાજે ત્યાં એવું લખ્યું છે કે જેને અક્ષય વિદ્યા સિદ્ધ થઈ હોય એની આંખમાં સૂર્યનો જેટલે સુધી પ્રકાશ પહોંચતો હોય એટલું દેખાય. સૂર્યનો પ્રકાશ જ્યાં જ્યાં પહોંચતો હોય, જ્યાં જ્યાં સૂર્યનો પ્રકાશ હોય એટલું એને દેખાય. અત્યારે આપણી આંખોમાંથી કેટલું દેખાય? બહુ લાંબી દ્રષ્ટિ કરીને જોઈએ તો ચશ્મા લગાડવા પડે ત્યારે આમ પેલા દરવાજા સુધી કોઈ માણસ બેઠો છે ઓળખાય. હા, તો હારી હોય ત્યારે એમને ઓળખાતું, પણ તોય કેટલા સુધી ઓળખાય? 1 કિલોમીટર, 2-3 કિલોમીટર પછી દેખાતું નથી. પણ જેને અક્ષય વિદ્યા સિદ્ધ થઈ ગઈ છે, એ કરોડો માઇલ સુધી, જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ પહોંચે ત્યાં સુધી આને નજીકમાં દેખાતું હોય અને જેવું સ્પષ્ટ જોઈ શકે એવું સ્પષ્ટ અને ચોખ્ખું જોવાની એનામાં શક્તિ, સામર્થ્ય આવી, એનું નામ કહેવાય અક્ષય વિદ્યા. એવી જેને અક્ષય વિદ્યા સિદ્ધ કરી છે એને આવરણ નડતું નથી. પછી આવરણ, આ પંચભૂતોનું જે આવરણ છે, આદર્શ, એ આદર્શ નડતી નથી. એટલે આદર્શ ન નડે એટલે શરીરમાં, આ પંચભૂતોના શરીરમાં, હૃદયમાં રહેલો જે જીવાત્મા, એ જીવાત્મા પણ એને દેખાય. કારણ કે પંચભૂતોમાં આવરણ નડે નહીં, એટલે એનો શુદ્ધ ચૈતન્ય હોય જે જીવાત્મા છે, જીવાત્મા કેવો છે એ એને દેખાઈ આવે. અક્ષય વિદ્યા સિદ્ધ કરી છે એટલે જીવાત્માના સ્વરૂપને તો જોઈ લીધો કે આનો જીવાત્મા કેટલો બળવાન છે, એના જીવાત્મામાં કેટલો તેજ છે, કેટલો પ્રકાશ છે, એ તારા જેવો પ્રકાશમાન છે, એ દીવા જેવો પ્રકાશમાન છે, કે બપોરિયા જેવો પ્રકાશમાન છે, એ એને ખબર પડી ગઈ. એટલે એ કહે છે કે આનો જીવાત્મા તારા જેવો છે, આનો જીવાત્મા મશાલ જેવો છે, કે દીવા જેવો છે, કે બપોરિયા જેવો છે, એ એને ખબર પડી જાય. શેના યોગે કરી? અક્ષય વિદ્યાના યોગે કરીને એ જીવનું એને દર્શન થયું. એટલે જીવ દેખાણો, પોતાનો જીવ પણ જોઈ શકે મારો જીવાત્મા કેવો છે. અક્ષય વિદ્યા સિદ્ધ થઈ હોય તો એમ જોઈ શકે કે મારો જીવાત્મા કેટલો તેજસ્વી છે. ચંદ્ર જેવો તેજસ્વી છે, તારા જેવો તેજસ્વી, દીવા જેવો, મશાલ જેવો, તો બપોરિયા જેવો, એને ખબર પડી. બીજાના જીવાત્માની ખબર પડી જાય એટલે એને જીવનું દર્શન થાય છે. અક્ષય વિદ્યાના પ્રતાપે કરી અને તેને જીવનું દર્શન થાય છે. અને એ જીવનું દર્શન કરે અક્ષય વિદ્યાના પ્રતાપે કરી તેને વિશે ભગવાનની મૂર્તિને પણ દેખે છે. જો અક્ષય વિદ્યા સિદ્ધ કરી છે તો એ જીવાત્માનું જે સ્વરૂપ છે એ જીવાત્માના સ્વરૂપને પણ જીવને પણ દેખે અને જીવના અંતર્યામી જે પરમાત્મા છે એ પરમાત્માને પણ દેખે છે. એ પરમાત્માની મૂર્તિને પણ દેખે છે.
તેમ જેને ઇન્દ્રિયો દ્વારા લક્ષ થયો તે તેવો આત્માને દેખે છે. એવી રીતે જેને ઇન્દ્રિયો દ્વારા લક્ષ થયો એટલે કે ઇન્દ્રિયોની સિદ્ધિ પ્રાપ્ત કરી, ચક્ષુરેન્દ્રિયની સિદ્ધિ પ્રાપ્ત કરી, ચક્ષુરેન્દ્રિયને સિદ્ધ કરી એટલે કે ઇન્દ્રિય દ્વારા લક્ષ્ય પ્રાપ્ત થયો કહેવાય. શું લક્ષ્ય પ્રાપ્ત થયો? જીવાત્માનું દર્શન થયું અને જીવાત્માના અંતર્યામી એવા જે પરમાત્માની મૂર્તિ છે એ મૂર્તિનું પણ એને દર્શન થયું. એટલે લક્ષ્યની સિદ્ધિ થઈ. કયો લક્ષ્ય હતો? આ જીવાત્માનું લક્ષ્ય શું છે? પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ. એ જ લક્ષ્ય છે. જે પણ સાધન કરો, સાધન કરો, ઉપાય કરો, જપ કરો, તપ કરો, યજ્ઞ, હોમ, વ્રત, જ્ઞાન, ત્યાગ, વૈરાગ્ય, આ બધું જ કરી અને મેળવવાનું શું છે? પરમાત્મા. કોઈ માણસ મહેનત કરે, પરિશ્રમ કરે, ધંધો કરે, એની પાછળ એને મેળવવાનું શું હોય લક્ષ્ય? ધન. ધન હોય. કોઈ મહેનત મજૂરી કરવા જાય, કોઈ વેપાર કરે, કોઈ ધંધો કરે તો એની પાછળ એને ધન મેળવવાનું લક્ષ્ય છે. એમ ભગવાનનો ભક્તની અહીં વાત છે તો ભગવાનના ભક્તનું લક્ષ્ય શું છે? ભગવાનના ભક્તનું લક્ષ્ય તો ભગવાનને મેળવવાનું છે. એ ઇન્દ્રિયો દ્વારા કરીને મેળવે, અંતઃકરણ દ્વારા કરીને મેળવે કે ગમે તે રીતે મેળવે, વેપાર કરીને મેળવે, પૈસો કોઈ શું કે સપો રમીને મેળવે કે મહેનત મજૂરી કરીને મેળવે કે ટ્રેડિંગ કરીને મેળવે, અહીંથી અહીંયા ઉલટ સુલટ કરીને મેળવે, પણ મેળવવાનું લક્ષ્ય એને જેમ ધન છે એમ ભગવાનના ભક્તને કોઈ ઇન્દ્રિયો દ્વારા એટલે અષ્ટાંગ યોગની સાધના કરે, કોઈ અક્ષય વિદ્યાની સાધના કરે, કોઈ દહર વિદ્યાની સાધના કરે, કોઈ અષ્ટાંગ યોગની સાધના કરે, કોઈ ભગવાનની ભક્તિ કરે, કોઈ ભગવાનનો શરણાગત થાય અને કોઈ નવધા ભક્તિ કરે, કોઈ જ્ઞાન મેળવે, કોઈ જપ કરે, કોઈ તપ કરે, આ બધા જ સાધનો કરી અને જીવાત્માને મેળવવાનો લક્ષ્ય પરમાત્મા છે. તો એ લક્ષ્ય સુધી જે જીવાત્મા પહોંચ્યો એ પહોંચવાના માર્ગ ઘણા બધા છે. તો જે માર્ગે કરીને જે જીવાત્માને લક્ષ્યની સિદ્ધિ થઈ, લક્ષ્યની સિદ્ધિ થઈ એટલે ભગવાનની મૂર્તિ દેખાણી. એ મૂર્તિ દેખાણી તો એ મૂર્તિ દેખાવાનો જે માર્ગ હતો એ માર્ગમાં પહેલો જીવાત્માને દેખાણો, જીવાત્માનું સ્વરૂપ દેખાણું. તો એ જીવાત્માનું સ્વરૂપ કયા માર્ગે કરીને દેખાણું? ઇન્દ્રિયો દ્વારા. કેમ કે અહીંયા અક્ષય વિદ્યાની સિદ્ધિ જેણે કરી છે, અક્ષય વિદ્યા જેણે સિદ્ધ કરી એટલે નેત્રને જેણે પોતાના કંટ્રોલમાં કરી લીધું, ચક્ષુરેન્દ્રિયને પોતાના વશમાં કરી લીધી. એટલે જેમ યોગની સાધના કરનારા ત્રાટકને સિદ્ધ કરે છે, એ ત્રાટકને સિદ્ધ કરે એટલે ત્રાટક જેને સિદ્ધ થયું એની દ્રષ્ટિ જેમ સૂર્યની કિરણ જ્યાં સુધી પહોંચે એમ એની દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચે. સૂર્યની કિરણોમાં જેવી તાકાત અને બળ છે એવી એની દ્રષ્ટિમાં પણ તાકાત અને બળ આવે. સૂર્યના કિરણમાં કેટલું બધું તાકાત અને બળ છે એ તો અનુભવ થાય ને જગત. ક્યાંક એવા કાચનો યોગ થાય તો ભલભલા પદાર્થોને ઓગાળી નાખવાની તાકાત સૂર્યના કિરણોમાં છે. ગમે તેવો પથ્થર હોય, ધાતુ હોય, લોખંડ હોય, પણ જો એ સૂર્યના કિરણોનો યોગ થાય તો એને વગાડે. એ સૂર્યના કિરણમાં જેવું તાકાત અને બળ છે એવી જ તાકાત અને એવું જ બળ માણસની દ્રષ્ટિમાં આવે જ્યારે એને ત્રાટક સિદ્ધ કર્યું. મહારાજે નીલકંઠ વર્ણિત સ્વરૂપે ત્રાટક કોને કહેવાય એ સિદ્ધ કરી બતાવ્યું હતું. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં સિદ્ધ કર્યું હતું એ ત્રાટક. તો એ અક્ષય વિદ્યા જે સિદ્ધ થઈ, એ અક્ષય વિદ્યા જેને સિદ્ધ થઈ અને જીવાત્માનું દર્શન થયું એ કયા દ્વારા થયું? ઇન્દ્રિયો દ્વારા થયું. અંતઃકરણનો આમાં ભાગ નથી, અંતઃકરણ પછી જોડાશે, પણ ઇન્દ્રિયો દ્વારા જે જીવાત્માનું દર્શન થયું એ જીવાત્માનું દર્શન થયું એના ભેળો એ જીવના અંતર્યામી જે પરમાત્માની મૂર્તિ છે તેને પણ એ દેખે છે, એનું પણ તેને દર્શન થાય છે. તે ઇન્દ્રિયો દ્વારા લક્ષ્ય થયો તે આત્માને દેખે છે. જેમ કાચનો ટુકડો હોય, મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે કેવું દેખે? ઇન્દ્રિયો દ્વારા એને જીવાત્માનું દર્શન થયું અને જીવાત્માના અંતર્યામી
અંતઃકરણમાં રહેલા એવા પરમાત્માની મૂર્તિનું પણ એને દર્શન થયું. એ કેવી રીતે થયું, કેવી રીતે થયું અને કેમ દેખાય છે એનું સરળ દ્રષ્ટાંત મારે આપ્યું છે. કાચનું પૂતળું, કાચનું પૂતળું ગમે તેવું હોય, માણસનું પૂતળું બનાવ્યું હોય કે પશુ પક્ષીનું પૂતળું બનાવ્યું હોય, ઘણી જગ્યાએ આજકાલ બહુ જોવા મળે છે. એમાં નીચે જે દીવો મૂક્યો હોય, પ્રકાશ મૂક્યો હોય, તો એ આખા પૂતળામાં પ્રકાશ દેખાય. પણ પ્રકાશ કેવો દેખાય? જેવો પૂતળાનો આકાર હોય એવો પ્રકાશ દેખાય તેવો. જેવો આકાર હોય એવો એ પ્રકાશનો આકાર દેખાય. પ્રકાશનો આકાર નથી, પણ પ્રકાશનો આકાર કેવો દેખાય છે? જેવું પૂતળું છે એવો પ્રકાશનો આકાર દેખાય છે. તેમ ભૂંગળીમાં જે ભૂંગળી પ્રમાણે સમગ્ર આખો જે સમગ્ર આકાર પ્રકાશ છે એ નથી દેખાતો. દીવાનો અંદર જે લાઈટ મૂકી દીવાનો આખો પ્રકાશ કેટલો છે એ નથી દેખાતો, પણ એ પૂતળામાં કેટલો પ્રકાશ દેખાય છે? જેટલો પૂતળાનો આકાર છે એટલો જ પ્રકાશ દેખાય છે. તેમ એ જીવનું સ્વરૂપ જેણે જેવું દેખ્યું તેણે તેવું કર્યું. હવે ઇન્દ્રિયો દ્વારા જીવનું સ્વરૂપ જેણે જેવું જોયું એવું એને કર્યું, પણ એવું છે નહીં. જીવ નથી તારા જેવો, નથી દીવા જેવો, નથી મકાન જેવો કે નથી બપોરિયા છે. એ જેને કહ્યું એ બરાબર છે. કેમ કે એવું દેખો, જેવું પૂતળું મૂક્યું હોય એવો જે પ્રકાશનો આકાર દેખાય છે, એમ ચક્ષુરેન્દ્રિય દ્વારા જેને જીવનું સ્વરૂપનું દર્શન કર્યું અને પરમાત્માની મૂર્તિનું દર્શન કર્યું, એને એવું સ્વરૂપ દેખાણું, એટલે એવું એને વર્ણન કર્યું, પણ એ હજી યથાર્થ નથી. પણ એની નિરાવરણ દ્રષ્ટિ નથી થઈ, માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખાતો. મહારાજ કે તેનું કારણ શું? કે એની હજી નિરાવરણ દ્રષ્ટિ થઈ નથી. આવરણ રહિતનો પ્રકાશ દેખાણો નથી. પ્રકાશ દેખાણો તો શેમાંથી દેખાણો? એ કાચના પૂતળામાંથી દેખાણો. તો કાચનો જેવો પૂતળો છે એવો પ્રકાશ દેખાણો. એમ ચક્ષુરેન્દ્રિય દ્વારા જીવાત્માના સ્વરૂપનું એને દર્શન થયું. તો ચક્ષુરેન્દ્રિયનો જેવી શક્તિ છે એવું એને જીવાત્માના સ્વરૂપને જોયું, પણ જેવું છે તેવું જોઈ શકાણું નથી. ચક્ષુરેન્દ્રિયની શક્તિ તો સીમિત છે. ચક્ષુરેન્દ્રિયની શક્તિ કેટલી છે? સીમિત છે. નક્કી છે કે આટલું જોઈ શકે. અત્યારે આપણે જોયું તો કેટલું જોઈ શકીએ? 2 કિલોમીટર સુધી, વધારે ન જોઈ શકીએ. પછી તો બધું હલવું લાગે. એમ ચક્ષુરેન્દ્રિયની શક્તિ સીમિત છે. એટલે ચક્ષુરેન્દ્રિય દ્વારા જેને જીવાત્માના સ્વરૂપનું દર્શન કર્યું અને જીવાત્માના અંતર્યામી ભગવાનની મૂર્તિનું પણ એને દર્શન થયું, પણ એને સંપૂર્ણ જેવું છે તેવું જીવના સ્વરૂપનું પણ દર્શન થયું નથી, અને પરમાત્માની મૂર્તિ અર્થાત ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું એને ભગવાનના સ્વરૂપના પણ પૂરા દર્શન થયા નથી. કારણ કે એની દ્રષ્ટિ હજી આવરણ રહિત થઈ નથી. નિરાવરણ દ્રષ્ટિ થાય ત્યારે જીવનું સ્વરૂપ જેવું છે તેવું દેખાય, અને જીવના અંતર્યામી પરમાત્માની જે મૂર્તિ જેવી છે તેવી દેખાય. ત્યારે કે આવરણ રહિત દ્રષ્ટિ થાય. ચક્ષુરેન્દ્રિયની પણ જરૂર ન પડે. ચક્ષુરેન્દ્રિય છે એ આવરણ પહેલું છે માયાનું આવરણ. ચક્ષુરેન્દ્રિય છે પ્રકૃતિજન્ય છે, માયાજન્ય છે, અને માયામાંથી ઉત્પન્ન થયું છે. કારણ કે માયામાંથી 3 પ્રકારના ગુણો ઉત્પન્ન થયા: રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. અને એ ત્રિગુણાત્મિક એવી જે પ્રકૃતિ, અને એ ત્રિગુણાત્મિક એવી પ્રકૃતિમાંથી આખું જગત ઉત્પન્ન થયું. એમાં જ્ઞાનેન્દ્રિયો પણ આવે, કર્મેન્દ્રિયો પણ આવે, 4 અંતઃકરણ પણ એમાંથી જ આવે. તો એ આવરણ હટે, એ માયા નાશ પામી જાય અને નિરાવરણ દ્રષ્ટિ થાય, અને પછી જે જીવાત્માના સ્વરૂપનું દર્શન થાય, જે જીવ દેખાય, અને એ જીવના અંતર્યામી પરમાત્માના સ્વરૂપની, પરમાત્માની ભગવાનની મૂર્તિના દર્શન થાય.
એ વાસ્તવિક જેવા છે તેવા, પણ જ્યાં સુધી નિરાવરણ દૃષ્ટિ નથી થઈ ત્યાં સુધી જીવ જેવો છે તેવો પણ દેખાતો નથી અને પરમાત્માનું સ્વરૂપ પણ જેવું છે તેવું એના દર્શને નથી થતા. અને જ્યારે એની નિરાવરણ દૃષ્ટિ થઈ ને આત્માકારે થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલોકના જે વિભાગ તે એની દૃષ્ટિમાં નથી આવતા અને જેવો આત્મા છે તેવો જણાય છે. એટલે મહારાજ કહે છે કે હવે જ્યારે એને નિરાવરણ દૃષ્ટિ થઈ જાય, આવરણ માત્ર નાશ પામી જાય, કોઈ પણ પ્રકારનું આવરણ ન હોય, ત્યારે એની દ્રષ્ટિ અત્યારે જે અક્ષી વિદ્યાના પ્રતાપે કરી અને ચક્ષુરિન્દ્રિય આકારે હતી એ હવે આત્મા આકારે થઈ જાય. ચક્ષુરિન્દ્રિય આકારે જે દ્રષ્ટિ હતી એ આત્મા આકારે દ્રષ્ટિ થઈ જાય. એનો જે આત્મા છે એ આત્માના આકારે ઇન્દ્રિયોની દ્રષ્ટિ, ત્યારે ઇન્દ્રિયોના ગોલોકના વિભાગ એ દ્રષ્ટિમાં આવતા નથી. કે દ્રષ્ટિ જ્યારે ચક્ષુરિન્દ્રિય આકારે દ્રષ્ટિ છે, જોવાનું જે શક્તિ, જોવાનું જે સામર્થ્ય એ ક્યાં છે? ચક્ષુરિન્દ્રિયથી છે. પણ નિરાવરણ દ્રષ્ટિ થઈ જાય એને ચક્ષુરિન્દ્રિયની જરૂર પડતી નથી. એટલે ઇન્દ્રિયોનો જે ગોળો, એટલે ચક્ષુરિન્દ્રિયની જે કીકી છે એની એને જરૂર પડતી નથી. એ નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ. એટલે એની દ્રષ્ટિ કેવી થઈ ગઈ? આત્મા આકારે. એટલે ચક્ષુરિન્દ્રિય એક જ દિશામાં જોઈ શકે છે, સામે. અને આત્મા છે એને તો કોઈ દિશા છે નહીં. એને નથી કોઈ પૂર્વ દિશા, નથી કોઈ ઉત્તર દિશા, નથી કોઈ ઊંચું, નથી કોઈ નીચું. એટલે આત્મા કાળે જ્યારે દ્રષ્ટિ થઈ જાય એને ચારે બાજુ દેખાય, ઉપર નીચે ચારે બાજુ એની એક સરખી, એક સરખું દેખાય. ચક્ષુરિન્દ્રિય કાળે જ્યારે દ્રષ્ટિ છે ત્યારે સામે જે પ્રત્યક્ષ છે એ જ દેખાય છે. એટલે ઇન્દ્રિયોના ગોળક દ્વારા એને દેખાય છે. ઇન્દ્રિયોનો ગોળક જે બાજુ આમ દ્રષ્ટિ કરતો આ બાજુ દેખાય, આ બાજુ જો આમ ઉપર જો તો ઉપરનું દેખાય, નીચેનું નહીં દેખાય, નીચે જો ઉપરનું નહીં દેખાય. એ ઇન્દ્રિયોના ગોળાકારે દ્રષ્ટિ જે હતી એ દ્રષ્ટિ હવે આત્માકારે થઈ ગઈ. જ્યારે આત્માકારે દ્રષ્ટિ થઈ ગઈ એટલે ઇન્દ્રિયોના ગોળાકારની અને ગોળકની જરૂર રહી નહીં. અને ઇન્દ્રિયોના ગોળકની જરૂર ન રહી એટલે જે આવરણ હતું, શું આવરણ હતું? ચક્ષુરિન્દ્રિય હોય તો જ જોઈ શકાય, ચક્ષુરિન્દ્રિય ન હોય તો ન જોઈ શકાય. આ જે બાધા હતી, આવરણ એટલે બાધા, એ બાધા નાશ પામી ગઈ. બાધા જતી રહી એટલે હવે ચક્ષુરિન્દ્રિયની પણ એને જરૂર નથી, કર્ણ ઇન્દ્રિયની પણ જરૂર નથી અને સંભળાય છે. ચક્ષુરિન્દ્રિયની જરૂર નથી અને જોઈ શકે છે. ચક્ષુરિન્દ્રિય એક દિશામાં જોઈ શકતી હતી, હવે આત્મા કાળે દ્રષ્ટિ થઈ ગઈ એટલે ચોકોર ચારે બાજુ ઉપર નીચે બધે એની દ્રષ્ટિ પહોંચે છે. એવી જ્યારે નિરાવરણ દ્રષ્ટિ આત્મા કાળે થાય છે ત્યારે એના ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ એની દ્રષ્ટિમાં નથી આવતા. ઇન્દ્રિયોના જે ગોલકના જે વિભાગ છે એ વિભાગ એની દ્રષ્ટિમાં આવતા નથી. અને એ દ્રષ્ટિમાં જ્યારે નથી આવતા એટલે નડતર થતા નથી, વિભાગ નડતા નથી, ત્યારે જેવો આત્મા છે એવો જણાય છે. ત્યારે નિરાવરણ દ્રષ્ટિ થાય ત્યારે આત્મા કેવો છે એ આત્મા જણી આવે છે. અને ત્યાં સુધી એ આત્મા જણાતો નથી. અહીંયા બહુ જ મહત્વની તત્વજ્ઞાનની વાત મહારાજે કરી. એ વાત એટલી મોટી મહત્વની છે કે મહારાજે જે નિરાવરણ દ્રષ્ટિની વાત કરી એના પહેલાની જે વાત છે ચક્ષુરિન્દ્રિયની સિદ્ધિ માટેની વાત છે. ચક્ષુરિન્દ્રિયની સિદ્ધિ થઈ અને જીવાત્માના દર્શન થયા. એ શંકરાચાર્યનો જે સિદ્ધાંત છે, અદ્વૈત વેદાંતનો સિદ્ધાંત છે, અહમ બ્રહ્માસ્મિ જે કહેનારા છે, અયમ આત્મા બ્રહ્મ એમ કે વાતો કરે છે, એ આટલે સુધી અને દ્રષ્ટિ પહોંચે છે. પછી નિરાવરણ દ્રષ્ટિ એમનામાં આવતી નથી. અક્ષય વિદ્યાને સિદ્ધ કરી લે છે, કોઈ યોગ વિદ્યાને સિદ્ધ કરી લે છે. એટલે આવરણ તો રહે છે, આવરણ રહે છે એટલે જીવાત્માને જોડે છે કે આ જીવાત્મા છે, એના સિવાય બીજું એને કંઈ દેખાતું નથી. એટલે પરબ્રહ્મ પરમાત્મા નિરાવરણ દ્રષ્ટિ થયા સિવાય પરમાત્માનું જેવું સ્વરૂપ છે તેવું અને પોતાનું
નથી. તે મહારાજ આટલી વાત કર્યા પછી એને થોડું સરળ કરવા માટે એક દ્રષ્ટાંત આપે. જેમ જે આકાશની દૃષ્ટિને પામ્યો હોય તેની દૃષ્ટિમાં બીજા ચાર ભૂત આવતા નથી. હવે આકાશની દૃષ્ટિમાં આકાશને જે સિદ્ધ કર્યું હોય, જેમાં અહીંયા ચક્ષુરેન્દ્રિયને સિદ્ધ કરવાની વાત આવી કે ચક્ષુરેન્દ્રિય દ્વારા એને શું કર્યું? અક્ષય વિદ્યાને સિદ્ધ કરી, અને અક્ષય વિદ્યાને સિદ્ધ કરી અને ચક્ષુરેન્દ્રિય દ્વારા એને જીવાત્માના સ્વરૂપનું દર્શન કર્યું, અને એ જીવાત્માના અંતર્યામી પરમાત્માની મૂર્તિના પણ દર્શન થયા. પણ હવે અહીંયા મહારાજ એમ કહે છે કે ઇન્દ્રિયોથી જે દર્શન થયું એમાં આગળ રહ્યું. હવે ઇન્દ્રિયોથી આગળ છે અને કોઈ આકાશ, એ આકાશની દૃષ્ટિને પામ્યો હોય, આકાશની દૃષ્ટિને પામ્યો હોય. જેમ આકાશમાં પાંચ ભૂત રહેલા છે, પણ આકાશની દૃષ્ટિએ કરીને જોઈએ તો પાંચ ભૂતની આકાશને આગળ કોઈ ગણતરી નથી. પાંચ ભૂતની આગળ આકાશની કોઈ ગણતરી નહીં. કેવી રીતે? કે જેમ એક કીડી ચાલી જતી હોય, એ કીડી આમ ચોખ્ખી જગ્યામાં, કાચ જેવી જગ્યામાં કીડી ચાલી જતી હોય, દર્પણ હોય, તો એ કીડી કેવી મોટી લાગે કે આ કીડી કેવી મોટી દેખાય છે. એ કીડી છે તે એકલી કીડી, નાની એવી કીડી. એ ચોખ્ખી જગ્યામાં મોટો જબરદસ્ત પાડો આવીને ઉભો રહે, તો એ પાડાની આગળ કીડીની કઈ ગણતરી થાય? કઈ ગણતરી ગણાય? એ નાની એવી કીડી ક્યાં ને ક્યાં મોટો જબરદસ્ત પાડો. આ જેમ પ્રત્યક્ષ દેખાય છે, એમાં મહારાજે એ વાત કરી છે કે આકાશની દૃષ્ટિને જેને પામ્યો એને બીજા જે પાંચ મહાભૂત એમ જે પાડા જેવો મોટું આકૃતિવાળું શરીર જેને પ્રાપ્ત થયું, એની કીડી જેવો નાનું આકૃતિવાળા શરીરની કોઈ ગણતરી નથી. એમ આકાશની દૃષ્ટિને જે પામી ગયો છે એની આગળ બાકીના જે ચાર ભૂત, પૃથ્વી, જળ, તેજ અને વાયુ, એ તો પેલા પાડાની આકૃતિને મેળવી લીધી હોય, એની કીડીના જેવી કઈ ગણતરી નથી. એમ બીજા ચાર ભૂત એની આગળ કોઈ ગણતરીમાં આવતા નથી. જેને આકાશની દૃષ્ટિને પ્રાપ્ત કરી લીધી છે એને બીજા ચાર ભૂત કઈ ગણતરીમાં આવતા નથી. તેમ જેની નિરાવરણ દૃષ્ટિ થાય છે, હવે અહીંની વાત સમજવાની છે મહારાજ. એમ જેને નિરાવરણ દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે, જેને નિરાવરણ દૃષ્ટિ આવી, પેલી આવરણવાળી દૃષ્ટિઓ હતી, જેને નિરાવરણ દૃષ્ટિ આવી ગઈ છે, તેમ જેને નિરાવરણ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે તેને ગોલોક, ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ તેને કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ એ દૃષ્ટિમાં નથી આવતા. હવે જે જીવના ભેદ, બ્રહ્માનંદ સ્વામીએ જીવના ભેદની વાત કરી હતી ને, મહારાજ કહે છે કે એ જેને નિરાવરણ દૃષ્ટિ થઈ ગઈ અથવા જેને આકાશની દૃષ્ટિને પામી ગયો અને એ ચાર ભૂતની ગણતરીમાં જે કંઈ નથી આવતા, એમ જેની નિરાવરણ દૃષ્ટિ થઈ ગઈ, એ નિરાવરણ દૃષ્ટિવાળાને ગોલોક એટલે ઇન્દ્રિયોનો જે કીકી, ગોલોક એટલે ગોલોક ધામની વાત નહીં, પણ ગોલોક એટલે ગોળાકાર ઇન્દ્રિયોનો ગોલોક, ઇન્દ્રિયોનો રહેવાનું સ્થાન. ગોલોક એટલે રહેવાનું સ્થાન. ગોલોક શબ્દનો અર્થ થાય રહેવાનું જે સ્થાન. એક પર્ટિક્યુલર કોઈ ધામનું નામ છે, એ ગોલોક ધામ છે. બે માત્રા માટે આવે અને આમાં એક માત્ર આવે. ગોલોક એટલે ગોળાકાર રહેવાનું સ્થાન, એટલે ચક્ષુરેન્દ્રિયને રહેવાનું સ્થાન, કર્ણેન્દ્રિયને રહેવાનું સ્થાન, એ કર્ણેન્દ્રિયનો ગોલોક કહેવાય. ચક્ષુરેન્દ્રિયને રહેવાનું સ્થાન એ ચક્ષુરેન્દ્રિયનો ગોલોક કહેવાય. એમ દરેક ઇન્દ્રિયોને પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયોને રહેવાના જે સ્થાન એ ઇન્દ્રિયોના ગોલોક. એમ ગોલોક, ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ તેને કરીને જણાતા જે જીવના ભેદ, જીવના ભેદ નહીં પણ શું? જીવનો જે પ્રકાશ, એ પ્રકાશના ભેદ જે જણાય છે આ યોગ્ય કરી ઇન્દ્રિયો, ગોલોક અને અંતઃકરણ એના યોગ્ય કરી અને જીવનો જે પ્રકાશ
કેવો દેખાય છે? બ્રહ્માનંદ સ્વામી પ્રકાશના ભેદ કર્યા ને, કોઈને જીવ તારા જેવો દેખાય, કોઈને જીવ દીવા જેવો દેખાય, કોઈને બપોરિયા જેવો દેખાય. જીવ તો એકનો જ છે, પણ જીવ આવો દેખાય એટલે કે એના પ્રકાશના ભેદ આવા કેમ જણાય છે? તો એ મહારાજ કહે છે જેને નિરાવરણ દ્રષ્ટિ થઈ છે એને એ ઇન્દ્રિયોના ગોલોક દેવતા અને અંતઃકરણ એના જે ભેદ છે એ ભેદ ગણાતા નથી. પણ જ્યાં સુધી નિરાવરણ દ્રષ્ટિ થઈ નથી ત્યાં સુધી આ બધાય ભેદ જણાય છે. ને જેવો જીવ છે તેવો યથાર્થ જણાય છે. નિરાવરણ દ્રષ્ટિ થઈ જાય એટલે આ જીવ જેવો છે તેવો યથાર્થ જણાય છે. અને ભેદ દ્રષ્ટિ વાળાને જેવો છે તેવો નથી જણાતો. જ્યાં સુધી ભેદ દ્રષ્ટિ છે ત્યાં સુધી જીવ જેવો છે તેવા જીવના સ્વરૂપને ઓળખી શકતો નથી. પણ જીવ નો જે સ્વરૂપ છે, જીવમાં કેવું બળ છે, જીવમાં કેવી સામર્થ્ય છે, જીવમાં કેવો પ્રકાશ છે, જીવમાં કેવો તેજ છે, અને એ જીવના અંતર્યામી અંદર રહેનારા જે પરમાત્માની મૂર્તિ, એ પરમાત્માના સ્વરૂપનો પ્રકાશ તેજ કેવું છે એ જ્યાં સુધી નિરાવરણ દ્રષ્ટિ ન થાય ત્યાં સુધી જોઈ શકાતું નથી. મહારાજ બીજો એક બહુ સરળ આપણે કાયમનો અનુભવમાં આવતું હોય એવું દ્રષ્ટાંત આપે છે. જેમ કોઈ કે ગાયનો પૂંછડો દીઠો, ઘોડો દીઠો, પેટ દીઠું, સ્તન દીઠો, તેમ જે અંગ દીઠો તે ગાયનો જ દીઠું છે. પણ જે ગાય છે તે કોઈ દીઠી નથી. અને એક અંગ દીઠો માટે ગાય દીઠી પણ કહેવાય. તેમ આત્માના પ્રકાશનું દર્શન જેટલું તેને ઇન્દ્રિયો દ્વારા થયું તેટલો તે આત્મદર્શી કહેવાય. પણ સમ્યક આત્મદર્શન એને કહેવાય નહીં. હવે આ તો બહુ સરળ દ્રષ્ટાંત મહારાજે આપ્યું. ગાય કોઈ જગ્યાએ મહારાજે હાથીનું પણ દ્રષ્ટાંત આપ્યું છે કે ગાયનું દ્રષ્ટાંત આપ્યું. ગાય બધા ખેડૂતના ઘરે આંગણામાં તો હોય જ. બારીમાંથી અમે જોયું તો ગાય કમાણમાં ખાતી હોય તો આટલો વચ્ચે પાડી આવી એટલે બસ કેડા દેખાણ એટલે ગાય જોઈ કહેવાય તો ખરું ને કે ગાય છે, ગાયની હાજરી છે. ગાય મેં દેખી નથી દેખી એમ તો કહેવાય જ નહીં, કારણ કે સિંગડા દેખ્યા છે. હવે કોઈ કે બીજી બાજુથી બારણા કેરામાંથી નીચેથી જોયું તો ગાયના ખોલ દેખાણ કે હા ગાય તો ગમાણીને ખીલે બાંધેલી છે, પણ દેખાણ તો પગ જ નથી. અને કોઈને ખાલી ગાયનું મોઢું દેખાણું, કોઈને ગાયના આંચળ દેખાણ, તો દેખાણી તો ગાય જ છે, ગાયની હાજરી તો છે. એટલે ગાય નથી એમ ન કહેવાય, ગાયને નથી જોઈ એમ પણ ન કહેવાય. સાક્ષ્યમાં 100% કહેવાય ગાય જોવાની, ગાય જોઈ, પણ જેવી ગાય છે તેવી ગાય જણાણી નથી, તેવી દેખાણી નથી. એમ મહારાજ કહે છે જેણે ચક્ષુર્વિદ્યા અક્ષય વિદ્યા સિદ્ધ કરી, જેણે બહર વિદ્યા સિદ્ધ કરી, જેણે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો, એ બધાને આત્મદર્શન પણ થયું. અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હોય, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ સુધી 8 અંગ સિદ્ધ કર્યા એટલે આત્મદર્શન થયું. આત્મદર્શન થયું. પણ જેવો આત્મા છે એવો ન દેખાણ. બારી ઉઘાડીને જોયું એટલે ગાય દેખાણી તો સિંગલ દેખાણ. નીચેની કિરણમાંથી જોયું તો ગાય દેખાણી પણ ગોળ દેખાણા, પગ દેખાણા, કોઈને પૂંછડું દેખાણા. એમ જે વિદ્યાઓ સિદ્ધ કરી અને આત્મદર્શન કર્યું એ બધાને આત્મદર્શન થયું તો કહેવાય, ખોટું તો નથી. પણ આત્મદર્શન કેવું છે? પેલી ગાય જોઈ, ગાય તો જોઈ કહેવાય પણ ગાય પૂરી જોઈ નથી. એમ આત્મદર્શન અક્ષય વિદ્યા સિદ્ધ કરી, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો, દહર વિદ્યા સિદ્ધ કરી, આ બધી વિદ્યાઓ સિદ્ધ કરીને આત્મદર્શન કરે છે. એ આત્મદર્શન થયું તો ખરું, પણ સમ્યક જેવો છે તેવો આત્માનું દર્શન થયું નથી. અને જેવો છે તેવો આત્મા ન દેખાય ત્યાં સુધી એ આત્માના અંતર્યામી એવા પરમાત્મા એ ક્યાંથી દેખાય? દેખાય જ નહીં. કે જ્યાં સુધી અંદર રહેલો આખે પૂરેપૂરી ગાય ન દેખાય ત્યાં સુધી એ ગાય એકલું દૂધ આપશે એમ કેમ કહી શકાય? શિંગડા જોઈને કોઈ એમ દેખાય તો દૂધ મળશે? આખી ગાય કોઈ જોવે તો લાગે કે આ દૂધ આપે
એમાંથી 5-10 લીટર દૂધ મળશે એમ જાણકાર થઈ શકે, પણ જ્યાં સુધી એ પૂરી ગાય જોયેલી ત્યાં સુધી એમાંથી કેટલું દૂધ મળશે એમ ન કહી શકાય. એમ સંપૂર્ણ આત્મદર્શન ન થાય ત્યાં સુધી અંતર્યામી એવા કે પરમાત્મા, એ પરમાત્માનું દર્શન પણ જીવાત્માને થાય નહીં. પરમાત્માનું પણ દર્શન થાય નહીં. એટલે મહારાજ કહે કે કોઈ અક્ષર વિદ્યા સિદ્ધ કરી, કોઈ દહર વિદ્યા સિદ્ધ કરી, કોઈ અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો, એ બધાએ સિદ્ધ કરી અને આત્મદર્શન એને થયું તો કહેવાય, પણ સમ્યક જેવો આત્મા છે એવો આત્મદર્શન એને થયું કહેવાય નહીં. માટે અમે તો એ જીવન વિશે એવી રીતે સામાન્ય વિશેષપણું કહીએ છીએ. એટલે મહારાજ કહે છે કે અમે જે સામાન્યપણો અને વિશેષપણો જે કહીએ છીએ તે કઈ સમજણે કરીને કહે છે, શાના માટે કહીએ છીએ કે સામાન્ય જીવ સામાન્ય રૂપે કરી અને આખા શરીરમાં વ્યાપીને રહ્યો છે અને વિશેષે કરી અને હૃદયાકાશમાં રહેલો છે. તો એ જે જીવ છે એ જીવ સામાન્ય રીતે કેવી રીતે રહેલો છે અને વિશેષ રીતે કેવી રીતે રહેલો છે, આ મહારાજે ત્રણ દ્રષ્ટાંતો આપ્યા. એ બ્રહ્માનંદ સ્વામીનો જે પ્રશ્ન હતો કે જીવ કેટલાક લોકો, એટલે કેટલાક એટલે કોણ, બધાની વાત નથી, કેટલાકમાં કોણ આવે, જેને અક્ષર વિદ્યા સિદ્ધ કરી છે, જેને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે, જેને દહર વિદ્યા સિદ્ધ કરી છે, એવા લોકો એ કેટલાકમાં આવે, કરોડોમાં આવે 5. એટલે કેટલાક શબ્દ બ્રહ્માનંદ સ્વામી વાપર્યો કે કેટલાક લોકો, એટલે જેને અક્ષર વિદ્યા અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે, કે દહર વિદ્યા સિદ્ધ કરી છે, એવા જે લોકો એને જીવાત્માનું દર્શન થાય છે અને એ જીવાત્માના સ્વરૂપની વાત એમ કરે છે કે જીવાત્મા તો કેવો છે, તારા જેવો છે, દીવા જેવો છે, કે નોકરિયા જેવો છે, એમ જુદી જુદી વાત કરે છે. એમ જે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું ત્યારે એ બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નનો મહારાજ કહે છે કે એ ઇન્દ્રિયો દ્વારા કરી અને જે જીવાત્માનું દર્શન થયું એમાં એની હજી નિરાવરણ દ્રષ્ટિ પહોંચી નથી. આત્માએ કરી, આત્મા તારે થઈ, ઇન્દ્રિયાતારે થઈ અને જીવાત્માને જોયો. એવી રીતે જોયો, ઇન્દ્રિયાતારે થઈને જોયો, અંતઃકરણાકારે થઈને જોયો, પણ આત્માકારે થઈ અને જ્યારે પોતાના આત્માને જોવે ત્યારે એની નિરાવરણ દ્રષ્ટિ થાય અને નિરાવરણ દ્રષ્ટિ થાય ત્યારે જીવ જેવો છે તેવો એ જીવનું સ્વરૂપ જણાઈ આવે અને એ જીવના અંતર્યામી જેવા છે એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને જોડે. એવી રીતે આ જીવનો સામાન્યપણો અને વિશેષપણે જીવ રહેલો છે. બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નનું મહારાજે આવી રીતે સમાધાન કર્યું ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, તમે જીવને તો નિરાકાર કહ્યો, ત્યારે જે જીવને વિશે ભગવાન રહ્યા છે તે પણ અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે? હવે નિત્યાનંદ સ્વામી કહે છે, મહારાજ જીવને તો તમે નિરાકાર કહો છો અને જીવનો તો કોઈ આકાર છે નહીં, જીવ નિરાકાર છે. તો એ નિરાકાર એવો જે જીવ, એ જીવના અંતર્યામી જે પરમાત્મા રહ્યા છે એ પરમાત્મા અલિંગ એટલે કે નિરાકાર છે કે સાકાર છે? આ નિત્યાનંદ સ્વામી પ્રશ્ન કે તમે જીવને નિરાકાર કહો પણ અલિંગપણે રહેલા એ મૂર્તિમાન છે કે નિરાકાર છે? પરમાત્મા એ જીવના અંતર્યામી એટલે જીવના મધ્યમાં રહેલા છે. જીવ કેવો છે? નિરાકાર છે, પણ છે કેવો છે? તેજ સ્વરૂપે છે, પ્રકાશ સ્વરૂપે છે. એ પ્રકાશનો જે ગોળો, એ પ્રકાશનો ગોળો છે, એ પ્રકાશના ગોળાના મધ્યમાં પરમાત્મા રહેલા છે. તો એ પરમાત્મા પણ અલિંગ છે એટલે કે આકાર વગરના છે કે મૂર્તિમાન છે એ સમજાણું નહીં. તો એ પરમાત્મા કેવા છે એમ નિત્યાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા
અંતઃકરણ અને જીવ એ સર્વના આશ્રય પણ રહ્યા છે. હવે ભગવાનની વાત મહારાજ કહે છે, પેલા ભગવાનને ઓળખો. ભગવાન કેવી રીતે જીવના અંતઃકરણમાં રહ્યા છે. જીવના અંતઃકરણમાં ભગવાન કેવી રીતે રહ્યા છે. જીવના અંતર્યામી સ્વરૂપે ભગવાન જીવની અંદર રહેલા છે. તો કેવી રીતે રહ્યા છે એમને સમજવાનું કે દૂધનું પાત્ર ભર્યું છે અને દૂધના પાત્રમાં સાકરનો ગાંગડો મૂકી દીધો. સાકરનો ગાંગડો દૂધના પાત્રમાં મૂકી દીધો. દૂધની અંદર સાકરનો ગાંગડો છે. ગાંગડો છે ને પગલા વગરનો છે. એ દૂધના મધ્યમાં રહેલો છે, પણ ધીરે ધીરે ઓગળતો ઓગળતો દૂધમાં મળી જવાનું. એ નથી ઓગળતો ત્યાં સુધી દૂધના મધ્યમાં છે. ભગવાન એવી રીતે જીવના મધ્યમાં રહેલા નથી, પણ ભગવાન જીવના એ મધ્યમાં એ જીવ જે તેજ પ્રકાશનો ગોળો, એ પ્રકાશના ગોળાની મધ્યમાં ભગવાન કેવી રીતે રહ્યા છે તો મહારાજની પહેલા રીત બતાવે છે કે ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ અને જીવ આ ચારે ચારની વાત છે. ઇન્દ્રિયોમાં પણ ભગવાન રહેલા છે. જો ઇન્દ્રિયોમાં ભગવાન ન હોય તો ઇન્દ્રિયો પણ કામ કરી શકે નહીં. ઇન્દ્રિયોના અધિષ્ઠાતા જે દેવતા, ઇન્દ્રિયોના જે અધિષ્ઠાતા જે દેવ છે, જે મનના દેવ ચંદ્ર છે, ચક્ષુરેન્દ્રના દેવ સૂર્ય ચંદ્ર, એમ એના જે દેવતા અને અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, ચારે ચાર અંતઃકરણ અને જીવ, આ ચારે ચારના આશ્રયપણે ભગવાન રહ્યા છે. ભગવાન રહ્યા છે ખરા, પણ આ ચારે ચાર જેનો આશ્રય કરીને રહ્યા છે એવા ભગવાન રહ્યા છે. કેવી રીતે રહ્યા છે? ચારે ચારના આશ્રય સ્વરૂપે ભગવાન છે. ચારેયને રહેવાનું સ્થાન એ ભગવાન છે. જો ભગવાન ન હોય તો રહે જ ક્યાં? એટલે ચારેયને રહેવાનું સ્થાન, ચારેયના આશ્રય સ્વરૂપે પરમાત્મા રહ્યા છે. પરમાત્મા ના આશ્રય સ્વરૂપે પેલા કોઈ નથી કે પરમાત્મા જેમ દૂધના પાત્રમાં સાકરનો ગાંગડો મૂક્યો હોય તો એ સાકરનો ગાંગડો અને દૂધનું આશ્રય શું થયું? પાત્ર. પાત્ર ન હોય તો દૂધ પણ ન રહી શકે, સાકરનો ગાંગડો પણ ન રહી શકે. એમ પરમાત્મા છે એ આ ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ અને જીવ એ બધાના આશ્રય રૂપે રહેલા છે મધ્યમાં, અને છતાંય આશ્રય રૂપે રહેલા છે. એવી રીતે રહ્યા છે જેમ તમારે બધાની ઓફિસમાં પેલી ટાંકણીનું સ્ટેન્ડ રાખો છો. ટાંકણીઓ હમણાં તો રોજ થઈ સ્ટ્રીટમાં ટાંકણીનું સ્ટેન્ડ રાખતા, ટાંકણીઓ મૂકવાનું, એમાં વચ્ચે એક નાનકડો એવો ગોળો મૂકી રાખ્યો હોય, પેલો લોચુમર. એ બધી ટાંકણીઓને ચોંટી, એ ગોળો ઊંચો કરો બધી ટાંકણીઓને ચોંટી ગઈ. જેટલી ટાંકણીઓ મૂકી રાખો બધી એને ચોંટી ગઈ. એમાંથી લીધી જુદી પાડી, જુદી પડી શકે, લઈ લેવાય, કઈ ખબર નહીં, કોઈને ક્યાંને લઈ લે, જેમ લેવી એમ લઈ શકાય, છૂટી પાડી છૂટી પડી શકે. એમાં ભગવાન એ લોચુંબકના ગોળાની જગ્યાએ છે, ટાંચણીઓ જેમ ચોંટી રહી છે. હા, ટાંચણીઓ ન હોય, ગોળો ન હોય તો ટાંચણીઓ ત્યાં ચોંટી ન રહે. એમ ભગવાનને આ બધા જ આશ્રય કરી રહેલા છે. કોણ? ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ અને જીવ. જો ગોળો ન હોય તો ટાંકણીઓ એ કોઈ આમ લપકતી ન રહે, એ પાત્રમાં રહે, જેમ તેમ વિખરાઈ જાય. એમ પરમાત્મા એ ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ અને જીવ એ ચારે ચારના આશ્રય રૂપે રહેલા છે. એ ટાંકણીઓનો ઝુંડ છે એની વચ્ચોવચ્ચ છે ગોળો, એટલે મધ્યમાં કહેવાય છે. વચ્ચોવચ્ચ પણ મધ્યમાં છે, પણ આધાર એ કોઈ ટાંકણીનો ગોળાને નથી. બધાયને આધાર કોનો છે? લોચુંબકના ગોળા. એમ બધાયનો આધાર પરમાત્માનો છે. પરમાત્માના આધારે ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ અને જીવ ટક્યા છે. પણ એ પરમાત્મા પાસે છે ક્યાં? એ જીવના મધ્યમાં. પેલો ગોળો ક્યાં છે? ટાંકણીઓની વચ્ચે. કારણ ચારે બાજુ ટાંકણીઓ ચોંટી જાય, ચારે બાજુ ચોંટી જાય, એક બાજુ ખાલી ન રહે. એમ પરમાત્મા એ જીવાત્માના મધ્યમાં, જીવાત્માના અંદર અંતર્યામી સ્વરૂપે એ
જે જીવ છે એનો પણ આશ્રય એટલે એને રાખી રહ્યા છે એ પણ એ પરમાત્મા જ છે, પરમાત્મા જ રાખી રહ્યા છે તો જીવ રહ્યો છે. તે કેવા પરમાત્મા છે એની મહારાજ ઓળખાણ આપતા કહે છે કે તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ ભેળે ગોપીઓને કહેવાયું જે ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને જીવ તેના આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું. મહારાજ કહે છે આ વાત ઉદ્ધવજીના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને કહેવાયું. હે ગોપીઓ, તમે મને ગયેલો જાણશો જ નહીં. હું તમને છોડીને ક્યાંય ગયો નથી. કેમ નથી ગયો? કેવી રીતે તમારા મધ્યમાં રહ્યો છો? તો ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને જીવ તેના આશ્રયપણે કરીને તમારી સમીપે હું રહ્યો છું. કે તમારી ઇન્દ્રિયો, તમારો અંતઃકરણ, તમારો જીવાત્મા અને તમારી ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ એ બધાયનો આશ્રય કરી, એ બધાયને આશ્રય આપીને હું રહ્યો છું. આશ્રય પણ રહ્યા છે એટલે આશ્રય આપીને રહ્યો છે. જો હું ન હોઉં તો તમારી ઇન્દ્રિયો ન રહે, તમારું અંતઃકરણ ન રહે, તમારો જીવ પણ ન રહે. એટલે બધાયને આશ્રય આપીને હું તમારા સન્મુખ તમારી પાસે જ રહ્યો છું. તમને છોડીને હું ગયો નથી. બીજો દ્રષ્ટાંત મહારાજ આપતા એમ કહે છે કે જેમ પંચ મહાભૂત બ્રહ્માંડને વિશે રહ્યા છે ને તેના તેજ સર્વના દેહમાં રહ્યા છે. જે પંચ મહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ સમગ્ર બ્રહ્માંડમાં પણ રહ્યા છે અને એના એ પંચ મહાભૂત દરેકના શરીરમાં રહ્યા છે. જીવ માત્રના શરીરમાં પણ એ પંચ મહાભૂત રહેલા છે, પણ જેવા બ્રહ્માંડમાં છે એવા શરીરમાં નથી અને જેવા શરીરમાં છે તેવા બ્રહ્માંડમાં નથી. છે શરીરમાં જેવો પૃથ્વીનો ભાગ છે, માંસ મજ્જા એ પૃથ્વીનો ભાગ છે, તો એ પૃથ્વીનો ભાગ શરીર બહાર કેમ નથી? શરીર કોઈના શરીર બહાર એવું કેમ દેખાય? શરીર બહાર એ નથી અને શરીરમાં છે બહાર નથી. બહાર છે, બહાર પૃથ્વીનો ભાગ કેવો છે? બહાર પૃથ્વીનો ભાગ કેવો દેખાય છે? એક કણ, પથ્થર, માટી, રેતી એવું શરીરમાં નથી. શરીરમાં માટી, રેતી, પથ્થર છે નથી. એમ જેવું બહાર છે એવું શરીરમાં નથી, જેવું શરીરમાં છે એવું બહાર નથી. એટલે છે તો એ પંચ મહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચે પાંચ મહાભૂત સમગ્ર બ્રહ્માંડમાં રહ્યા છે અને જીવ માત્રના શરીરમાં પણ રહેલા છે. તેમ જે હું મથુરામાં રહ્યો છું તે તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડને વિશે રહ્યા છે તેમ હું રહ્યો છું અને જેમ એક ભૂત જીવોના દેહમાં સામાન્યપણે રહ્યા છે તેમ હું તમારી પાસે રહ્યો છું. હા, ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને એમ કહેવાયું કે જેમ બ્રહ્માંડમાં, સમગ્ર બ્રહ્માંડમાં પંચ મહાભૂત રહેલા છે એમ હું મથુરામાં રહ્યો છું. અર્થાત મથુરામાં રહ્યો છું તો પથરાની જેમ રહ્યો છું. પૃથ્વી પંચ મહાભૂત એ તો પથરાની જેમ છે અને શરીરમાં છે તો માંસ મજ્જા રૂપે છે. એટલે હું તમારી પાસે જ રહ્યો છું. એ જેમ શરીરમાં પંચ મહાભૂત રહેલા છે એમ તમારી પાસે રહ્યો છું અને મથુરામાં રહ્યો છું. એ તો સમગ્ર બ્રહ્માંડમાં જેમ પાંચ મહાભૂત રહેલા છે એવી રીતે નિર્જીવપણે રહેલો છું અને મારો જીવ, ચેતન, મારું સુખ દુઃખ એ તો તમારી પાસે રહેલું છે. એ જ પંચ મહાભૂત પૃથ્વી, એ પૃથ્વીથી બનેલું આ શરીર, એને કોઈ નાની ભરાવે તો તરત દુઃખ થાય, કષ્ટ થાય, સુખ થાય. પણ એ પૃથ્વી પથ્થર પડ્યો હોય ને કોઈ અધમણ મારે કે તોડે તો એને સુખ કે દુઃખનો કઈ અનુભવ થતો નથી. છે તો એ પૃથ્વીનું, આ પૃથ્વીનું છે પણ આને કોઈ તોડે ફોડે તો તરત પોતાને સુખનો અનુભવ થાય છે અને પણ નથી થતો. અહીં કહેવાનો ભગવાનનો અભિપ્રાય જ છે કે હું મથુરામાં જેમ સમગ્ર બ્રહ્માંડમાં પંચ મહાભૂત રહેલા છે એમ રહ્યો છું. સમગ્ર બ્રહ્માંડમાં જે પંચ મહાભૂત રહ્યા છે એની કોઈ સંવેદના નથી અને કોઈ સુખ દુઃખનો અનુભવ નથી, પણ શરીરમાં છે પંચ મહાભૂત, એને સંવેદના છે, સુખ
પાસે જ રહ્યો છું અને જે હું દેખાતો નથી તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો પણ રહ્યો તો મૂર્તિમાન જ છું. આ ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને ઉદ્ધવજી દ્વારા કહેવાયું હતું કે હું તમારી સમીપમાં જ રહ્યો છું છતાંય તમને નથી દેખાતો. એનું કારણ એટલા માટે છે કે મને તમે નથી જોઈ શકતા, એ મારે ઈચ્છાએ કરીને નથી જોઈ શકતા. શા માટે? કે તમારા ચિત્તનો નિરોધ મારા સ્વરૂપમાં થાય, અર્થાત તમારું ચિત્ત મારી મૂર્તિમાં જોડાઈ જાય એટલા માટે હું તમને દેખાતો નથી. જો દેખાવ તો ભૂલી જવાય, દેખાય ને તો ભૂલી જવાય. તો રોજ દર્શન કરીએ ઘનશ્યામ મહારાજ, અડધી કલાક અમે ઉભા રહીએ, 5-10 મિનિટ ઉભા રહીએ, પણ બહાર આવીએ તો અને કોઈ પૂછે કે આ ભગવાને કેવા વસ્ત્ર ધારણ કર્યા હતા, કેવી પુષ્પની માળા ધારણ કરી હતી, તો ભૂલી ગયો. હા, એટલે ઘણી વાર દોડીને આવો જોવા જોઈ લે, પણ વળી પાછા દરવાજા લાગીને ભૂલી જાય, બીજા દિવસે ભૂલી. એટલે સામે પ્રત્યક્ષ દેખાય છે તો ભૂલાઈ જવાય છે. એટલે અહીંયા કહે છે ચિત્તની વૃત્તિનો નિરોધ થાય એટલે ચિત્તમાં મારું મૂર્તિ મારું સ્વરૂપ એવું ચોટી જાય કે ભૂલાય જ નહીં. એટલે હું પ્રત્યક્ષ દેખાતો નથી. જો પ્રત્યક્ષ દેખાય તો ભૂલી જવાય, સ્મરણ થઈ જાય છે. એટલે હું જે નથી દેખાતો તે પણ તમારા ચિત્તની એટલે કે ગોપીઓના ચિત્તની વૃત્તિનો નિરોધ એટલે ભગવાનના સ્વરૂપમાં એ ચિત્તની વૃત્તિ જોડાઈ જાય એટલા માટે હું દેખાતો નથી પણ છું તો મૂર્તિમાન જ છું. સાકાર સ્વરૂપે મૂર્તિમાન તમારી વચ્ચે જ તમારી સન્મુખ જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ગોપીઓને હું છું, ક્યાંય ગયો નથી, ક્યાંય જવાનો નથી. અને મથુરામાં તો સામાન્યપણે જેમ પંચમહાભૂત સમગ્ર બ્રહ્માંડમાં રહ્યા છે એવી રીતે હું રહ્યો છું, પણ વિશેષ કરી અને તમારી સન્મુખ જ રહ્યો છું. આમ મહારાજે શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણનું જે વચન છે એ વચનને ટાંકી અને નિત્યાનંદ સ્વામીનો જે પ્રશ્ન હતો એનું સમાધાન કર્યું. ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, વળી પાછું નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ એ ભગવાન ઇન્દ્રિયાદિકના આશ્રયપણે રહ્યા છે તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમપણે રહ્યા છે? હવે તે ભગવાન આ ચાર જણાના આશ્રયપણે કરીને રહ્યા છે. ઇન્દ્રિયોના દેવતા, અંતઃકરણ અને જીવ એ બધાયના આશ્રયપણે કરીને જે પરમાત્મા રહ્યા છે એ પરમાત્મા એ ભગવાન કેવી રીતે રહ્યા છે, કયા સ્વરૂપે રહ્યા છે? ભગવાનના નિત્યાનંદ સ્વામી કહે છે અમે ત્રણ જે સ્વરૂપ માનીએ છીએ, જોયા છે, જાણ્યા છે, સમજ્યા છે, સાંભળ્યા છે, એમાંથી તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે કરીને રહ્યા છે કે સ્વયં પુરુષોત્તમ રૂપે રહ્યા છે? એ બધાયનો આશ્રયપણે કરીને રહેલા એ પરમાત્માને કેવા સમજવા? પુરુષ સમજવા, અક્ષર સમજવા કે એ પુરુષોત્તમ, પુરુષથી પણ પર અને અક્ષરથી પણ એવા પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા કેમ સમજવા? એ પુરુષોત્તમ રૂપે રહ્યા છે, કેવી રીતે રહ્યા છે? એમ નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જીવ, પુરુષ, અક્ષર અને પુરુષોત્તમ એ સર્વનો તેજ પ્રકાશપણે તો સદાત્ય છે, માટે એમના પ્રકાશના ભેદ પાડવાને તો કોઈ સમર્થ છે નહીં. અને ભેદ તો અતિશય છે પણ તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી. અને જેને ભગવાન કૃપા કરે છે તેને કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે. પછી તે એમ જાણે છે જે આ હું છું અને આ પુરુષ છે અને આ અક્ષર છે અને એ સર્વથી વિલક્ષણ એવા પુરુષોત્તમ છે. એવી રીતે એ સર્વને પૃથકપણે દેખે છે ને એમના પ્રકાશને પણ વિલક્ષણ પણ દેખે છે.
પણ બીજો તો કોઈ પ્રતક દેખાવાને અર્થે સમર્થ થાય નહીં. માટે એ ભગવાન સુજે રૂપે કરીને રહ્યા છે, પણ પોતે જ રહ્યા છે. આ મહારાજ નિર્ણય આપ્યો કે તમે જે પુરુષ અક્ષર અને પુરુષોત્તમ એ ત્રણ સ્વરૂપમાંથી કયા સ્વરૂપે કરી અને આ સર્વના આધાર સ્વરૂપે એ પરમાત્મા રહ્યા છે એમ તે પૂછો છો, તો મહારાજ કહે છે કે જો પહેલા તો એ જીવનનો પ્રકાશ, જીવનનો તેજ, પુરુષનો તેજ કે પુરુષનો પ્રકાશ, અક્ષરનો તેજ કે અક્ષરનો પ્રકાશ, કે પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણનું જે તેજ કે પ્રકાશ, એ બધાનો પ્રકાશ તો એક સરખો છે. એ પ્રકાશના કોઈ ભેદ પાડી શકે તેમ નથી. જેમ જગતમાં દીવાનો પ્રકાશ, મર્ક્યુરી લેન્સનો પ્રકાશ, સૂર્યનો પ્રકાશ એ ભેદ પડી શકે કે ભાઈ સૂર્યનો પ્રકાશ આવ્યો, ચંદ્રનો પ્રકાશ આવ્યો અને દીવાનો પ્રકાશ આવ્યો, એમ ભેદ પડે જગતમાં. પણ અહીંયા મહારાજ કહે છે કે આ પ્રકાશનો પ્રકાશ રૂપે કરી અને ભેદ પાડી શકાય તેમ છે નહીં, કોઈ પણ પાડી શકે તેમ નથી. છતાં પણ ભેદ તો ખોટો છે ખરો, પણ કોઈ ભેદ પાડી શકે તેમ નથી. પ્રકાશ રૂપે કરીને તો એ અક્ષરનો પ્રકાશ, જીવનો પ્રકાશ અને પુરુષોત્તમનો પ્રકાશ એક જ સરખો છે. માટે એના ભેદને એ જુદો પાડવા કા કોનો પ્રકાશ છે, આ અક્ષરનો પ્રકાશ છે કે જીવનો પ્રકાશ છે કે પુરુષોત્તમનો પ્રકાશ છે, કોઈ ઓળખી શકે તેમ નથી, એને કોઈ પાડી શકે એમ નથી. અને ભેદ તો અતિશય છે, પણ એને જુદો પાડવા કોઈ સમર્થ નથી. અને જેને ભગવાન કૃપા કરે છે, પણ જેના ઉપર એ ભગવાન પુરુષોત્તમ નારાયણ કૃપા કરે અને પોતાનું સ્વરૂપ, અક્ષરનું સ્વરૂપ, પુરુષનું સ્વરૂપ, જીવાત્માનું સ્વરૂપ એ ભગવાન કૃપા કરીને તેને જુદું જુદું કરીને ઓળખાવે, કૃપા કરે છે, તેને કરીને તેને પ્રકાશ એવો દિવ્ય દેહ બંધાય છે. પ્રકાશમય એવો દિવ્ય દેહ જ્યારે બંધાય, એ જીવાત્માનો દેહ જેને દિવ્ય દેહ કહેવાય છે, એવો પ્રકાશમય દિવ્ય દેહ બંધાય. પછી તે એમ જાણે છે આ હું છું અને આ પુરુષ અને આ અક્ષર અને આ પુરુષોત્તમ. જ્યાં સુધી પ્રકાશમય એવો દિવ્ય દેહ નથી મળ્યો ત્યાં સુધી તો એનો ભેદ પાડી શકાતો નથી. પણ જ્યારે પ્રકાશમય એવો જ્યારે દિવ્ય દેહ મળે છે ત્યારે એને ઓળખાય છે કે હું હવે મારું સ્વરૂપ આ છે અને આ મારી પડખે પુરુષ છે, આ અક્ષર છે અને આ પુરુષોત્તમ છે. એવી રીતે સર્વને પૃથકપણે દેખે છે ને એમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે. એ પછી ચારેયનો જે પ્રકાશ છે એ પ્રકાશને પણ જુદા જુદા રીતે દેખી શકે છે. પણ જ્યાં સુધી એ પ્રકાશમય દેહ નથી મળતો ત્યાં સુધી એ પ્રકાશને કોઈ ભેદ પાડી શકતો નથી. અને પ્રકાશમય એવો દેહ તો કોને મળે છે? જેના ઉપર ભગવાન કૃપા કરે છે. કૃપા કરે એને એ પ્રકાશમય દેહ મળે છે. પ્રસન્ન થાય એની વાત નથી. પ્રસન્નતામાં અને કૃપામાં બહુ મોટો ભેદ છે. ભગવાન પ્રસન્ન તો બહુ જલ્દી થઈ જાય. ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો, ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના કરો કે ભગવાન પ્રસન્ન થઈ જાય, રાજી થઈ જાય, તમારા બધા દુઃખ દૂર કરી નાખે, જે માંગો એ મળી જાય. પ્રસન્નતા વગર મળે નહીં. કોઈ દીકરો માંગે, કોઈ ધન માંગે, કોઈ સંપત્તિ માંગે, ભગવાન પ્રસન્ન થયા એટલે લાવી. પણ કૃપા કરે ભગવાન, જ્યારે કૃપા કરે ત્યારે જીવ માગે ન મળે. જીવ માગે ન મળે, કારણ કે જીવની બુદ્ધિ તો માયામય છે, એ તો જગતના માયિક પદાર્થો માગે. ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે પરમાત્મા કૃપા કરી અને એ જીવાત્માને તેજોમય એવો દેહ આપે. તેજોમય એવો દેહ આપે એટલે દિવ્ય દેહ આપે અને દિવ્ય દેહ કરી અને એ જીવાત્માને પછી એમ દેખાય કે આ પુરુષ, આ અક્ષર અને આ પુરુષોત્તમ એ ચારે ચાર પોતાના સ્વરૂપને પણ જોઈ શકે, જીવના સ્વરૂપને જોવે, પુરુષના સ્વરૂપને જોવે, અક્ષરના સ્વરૂપને જોવે
માયાને તો છૂટી ગઈ છે. એટલે આ પાંચે પાંચ તત્વને પ્રત્યક્ષ ત્યારે દેખાય જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે. એટલે મહારાજ એમ કહે છે કે જ્યારે જેને ભગવાન કૃપા કરે છે તેને કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે. જેના પર ભગવાન કૃપા કરે તેને પ્રકાશમય એવો જે દિવ્ય દેહ, જેને ભાગવતી તનુ કહેવાય છે, એવું ભાગવતી તનુ દિવ્ય દેહ, પ્રકાશમય દેહ જેને કહેવાય, દિવ્ય કહેવાય, ભાગવતી તનુ કહેવાય, ચૈતન્ય પ્રકૃતિનો દેહ કહેવાય, એવો દેહ જ્યારે મળે ત્યારે એને પછી એમ જણાય છે, પછી એમ જણાય કે આ મારું સ્વરૂપ આવું છે, આ હું છું, અને આ પુરુષ છે, આ અક્ષર છે, અને એ સર્વથી વિલક્ષણ એવા જે પુરુષોત્તમ, એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ પરમાત્મા તેને ઓળખે છે. એવી રીતે સર્વને પૃથક જુદા જુદા જોઈ શકે છે, પણ ત્યાં સુધી તો જુદા પાડી શકાતા નથી. એટલે શું કહે છે? અહમ બ્રહ્માસ્મિ, આ બ્રહ્મ છે હું છું, આ આત્મા સો પરમાત્મા એમ કહી નાખે છે. કેમ કે એને પરમાત્માની કૃપા થઈ નથી, એટલે જુદા જોઈ શકતો નથી. એને અક્ષય વિદ્યા સિદ્ધ કરી, આત્મદર્શન સિદ્ધ કર્યું, પણ પરમેશ્વરની કૃપા થઈ નથી, એટલે તેજને, એ પ્રકાશને જુદા જોઈ શકતો નથી અને ઓળખી શકતો નથી. માટે એ ભગવાન, હવે મહારાજ કહે છે કે માટે ભગવાન સુજે રીતે રહેલા છે એ સમજણમાં, જીવની સમજણમાં આવે એમ નથી. ક્યાં સુધી? જ્યાં સુધી પરમેશ્વરની કૃપા નહીં થાય ત્યાં સુધી સમજણમાં પણ આવશે નહીં. એટલે મહારાજે માટે એ ભગવાન સુજે રૂપે કરીને રહ્યા છે, પણ પોતે જ રહ્યા છે, બીજો કોઈ રહેલો નથી. કોના આશ્રયપણે કરીને? જીવ, ઇન્દ્રિયો અને અંતઃકરણ એ ચારે ચારના આશ્રયપણે કરીને એ પરમેશ્વર જ રહેલા છે, પણ બીજો કોઈ રહેલો નથી. એમ નિત્યાનંદ સ્વામીના પ્રશ્નનું મહારાજ સમાધાન કરતા આગળ કહે છે કે અને વેદાંત, જે ઉપનિષદ તથા યોગ તથા સાંખ્ય એ ત્રણ શાસ્ત્ર સનાતન છે. મહારાજ કહે છે આ જે વાત સમજણમાં આવવી એ આ ત્રણ શાસ્ત્રો દ્વારા આવે. પહેલું વેદાંત એટલે કે ઉપનિષદ, અને બીજું યોગ શાસ્ત્ર, અને ત્રીજું સાંખ્ય શાસ્ત્ર. એ ત્રણ શાસ્ત્ર સનાતન છે, મહારાજ કહે છે, અને સત્ય છે. તે એ શ્રી કૃષ્ણ પરમાત્માનું જ વર્ણન કરે છે. આ ત્રણ શાસ્ત્ર છે, એ ત્રણ શાસ્ત્ર વર્ણન તો કોણ કરે છે? શ્રી કૃષ્ણ ભગવાનનું જ કરે છે. તે એ ત્રણ શાસ્ત્રના મત તેમને અમે પૃથકપણે કરીને કહીએ તે સાંભળો. મારા કે જે આ ત્રણ શાસ્ત્ર છે, એ ત્રણ શાસ્ત્રનો જે સિદ્ધાંત છે એને એ ભગવાન શ્રી કૃષ્ણનું કેવી રીતે વર્ણન કરે છે એ જુદી જુદી રીતે તમને સંક્ષિપ્તમાં કહીએ છીએ. એ સાંભળો. વિસ્તારથી તો આ મોટા ગ્રંથો લખેલા છે, પણ સંક્ષિપ્તમાં મહારાજ બહુ સરળતાથી અહીં કહે છે. તેમાં જે સંખ્યાવાળા છે તે તો 24 તત્વને કહીને તેથી પર 25માં પરમાત્માને કહે છે, પણ જીવ ઈશ્વરને પૃથકપણે નથી કહેતા. તેનો એ અભિપ્રાય છે જે તત્વ છે તે જીવ વિનાના હોય નહીં, માટે તત્વ ભેળો તદાત્મકપણે રહ્યો જે જીવ તેને તત્વરૂપ જ કહે છે, પણ તત્વ થકી પૃથક નથી કહેતા. અને જેમ જીવને 24 તત્વરૂપ માને છે એવી રીતે જીવ ઈશ્વર એ બેને તત્વરૂપ માનીને તત્વ ભેળે જ ગણે છે, પણ તત્વથી નોખા નથી ગણતા. અને એ 25માં પરમાત્માને કહે છે. એ સાંખ્યનો મત છે. હવે સાંખ્ય શાસ્ત્રનો જે મત છે કહે છે મહારાજ 24 તત્વો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને પંચ મહાભૂત, આ 20 અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચાર અંતઃકરણ થઈ 24 તત્વનો આ દેહ છે, અને 25માં પરમાત્મા છે એમ કહે છે. એ 25માં પરમાત્માને મેળવવાના છે. પણ અહીંયા મહારાજ કે જે આ સાંખ્યવાળા છે એ જીવ અને ઈશ્વરને નોખા પાડતા નથી. કેમ કે જીવ અને ઈશ્વર એ
24 તત્વમાં એ જીવ વગેરે 24 તત્વ રહી શકે નહીં, એટલે એના ભેળા જોડી નાખ્યા છે. પણ કહેવાની વાત તો 25માં જે વર્ણન કરે છે, 25માં જે પરમેશ્વર છે, પરમાત્મા છે, એ તો ભગવાન શ્રી કૃષ્ણને જ કહેવાય અને એ પરમાત્માને જ કહેવાય. પણ એમ ન સમજવું ને જીવ નથી, કારણ કે સાંખ્ય વાળે સત્સંપત્તિ, શ્રવણ મનન નિધિધ્યાસન સાધન કહ્યા છે, તે જીવને જ કરવાના કહ્યા છે. પછી તે સાધને કરીને વિચારને પામે અને તે વિચારે કરીને તત્વ થકી પોતે નોખો પડે ને પોતાને બ્રહ્મરૂપ માનીને પરમાત્માને ભજે. એવી રીતે સાંખ્ય મત છે તે મોક્ષ ધર્મમાં સુખદી પ્રત્યે નારદજીએ કહેલો છે. આવો જે સાંખ્યનો મત છે, સાંખ્ય શાસ્ત્રનો મત, એ સાંખ્ય શાસ્ત્રનો મત મહાભારતના શાંતિ પર્વમાં જે મોક્ષ ધર્મનો ઉપદેશ આપ્યો છે નારદજીએ, તે સુખદેવજી પ્રત્યે ત્યાં એમ પણ કહ્યું છે, ત્યજ ધર્મ અધર્મં ચ ઉભે સત્યાનુતે ત્યજ, ઉભે સત્યાનુતે ત્યક્તવા એન ત્યજસી તત્યજ. એનો એ અર્થ છે કે જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, સત્યરૂપ, અસત્યરૂપ જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને અને જે વિચારે કરીને એને તજે છે, તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મ રૂપે રહેવું, પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કયો નથી. હવે જેને સાંખ્યના મતને અનુસરે એને દેહનો કોઈ પણ કર્મ બંધન લાગતું નથી, એવું સાંખ્યવાળા કહે છે. એટલે દેહ તો નાશવંત છે અને કર્મ કરે છે, દેહ કરે છે. એટલે જેમ દેહ નાશ પામી જશે એને ઘણા કર્મ નાશ પામી જશે, આત્મા જુદો રહેશે. એવી કઈ અવળી સવળી જે વાત કરી અને જે કઈ કર્મ લાગે છે એ હું બ્રહ્મરૂપ છું મને નહીં લાગે એવું કહેનારા છે. એના માટે મહારાજ અહીંયા એ મહાભારતનો શ્લોક જે નારદજીએ સુખદેવજીને કહ્યો છે તે કહી દીધા. એનો અર્થ એમ થયો કે મુમુક્ષુ હોય તે જ્યારે પોતાના આત્માનો વિચાર કરે ત્યારે ધર્મરૂપ અને અધર્મરૂપ, સત્ય અને અસત્યરૂપ જે કઈ સંકલ્પો આ સાચું છે, આ ખોટું છે, આ ધર્મ છે, આ ધર્મ છે, એ બધાને છોડી દેવા. કે સત્ય શું, અસત્ય શું, ખોટું શું, ધર્મ શું, અધર્મ શું, એ તો એ છોડી અને એ બધાથી જુદો એવો જે મારો આત્મા, એ આત્માનો વિચાર કરવાનું કહ્યું છે. પણ દેહ કરી અને સત્ય કે અસત્ય કે ધર્મ કે અધર્મનું આચરણ કરવાનું કહ્યું નથી. દેહ કરીને જે વ્યવહાર કરવો એ તો ધર્મમય કરવો, દેહ કરીને જે વ્યવહાર કરવો એ તો સત્ય પરાયણ કરવો. પણ ત્યાં સત્યને છોડવું કે ધર્મને છોડવાનું કહ્યું નથી. પણ જ્યારે આત્માનો વિચાર કરે ત્યારે ધર્મ, અધર્મ, સત્ય, અસત્ય બધાથી જુદો થઈ અને પોતાના આત્માનો વિચાર કરવો. મહારાજે એમ કહ્યું છે. એ શ્લોકનો એ અર્થ છે. અને યોગવાળા છે તે 24 તત્વને પ્રથમ ગણે છે અને જીવ ઈશ્વરને 25માં કહે છે. હવે સાંખ્ય મત છે, સાંખ્ય શાસ્ત્ર એમ કહે છે કે આ 24 તત્વનો દેહ છે એમાં 25મો જીવાત્મા છે અને એ 25મો જીવાત્મા 26માં એવા પરમાત્માનું ભજન કરે તો એને મોક્ષની પ્રાપ્તિ થાય એમ કહે છે. તે 25માં જીવ ઈશ્વરને કહે છે અને પરમાત્માને 26માં કહે છે. અને વિવેકે કરીને 25માને તત્વ થકી પ્રથમ સમજીને તેની વિશે પોતાપણાની દ્રઢતા માનીને 24 તત્વની જે વૃત્તિઓ તેનો પિંડી ભાવ કરીને બળાત્કારે 26માને વિશે રાખે પણ વિષય સન્મુખ થવા દે નહીં એમ સમજે. જે મારી વૃત્તિ ભગવાનને મૂકીને બીજે ઠેકાણે જશે તો મને સંતૃપ્તિ થશે. આ યોગવાળાનો મત છે કે ગમે તેમ કરી અને હઠયોગને સિદ્ધ કરી અને એ 24 તત્વોમાંથી 25મો પોતાનો જે જીવાત્મા એની વૃત્તિને 24 તત્વોમાંથી બળાત્કાર
બળાત્કારે બળજબરી પૂર્વક પાછી વાળી અને 26માં જે પરમાત્મા એમાં જોડે. મધ્યમાં કોણ છે? જીવાત્મા. આ એક બાજુ 24 તત્વો છે, એક બાજુ પરમાત્મા છે. તો આ જીવાત્મા 24 તત્વોમાંથી પોતાની જે વૃત્તિ છે એને બળજબરીથી બહાર ખેંચી લાવે, અહીંયા ખેંચી લાવે, આ બાજુ વાળી પરમેશ્વરમાં જોડે, એવો યોગનો મત છે. તો એને મોક્ષની પ્રાપ્તિ થાય, અર્થાત એને મુક્તિ મળે, સંસ્કૃતિ ટળે. જો એની વૃત્તિ આ 24 તત્વોમાં રહેશે તો સંસ્કૃતિ એટલે જન્મ મૃત્યુનું દુઃખ માથે આવશે. આમ યોગ શાસ્ત્રનો મત છે. માટે તે અતિ આગ્રહ કરીને ઇન્દ્રિયો, અંતઃકરણની જે વૃત્તિઓ તેને ભગવાનને વિશે રાખે છે. એટલે સંસ્કૃતિના જન્મ મૃત્યુના ભયથી આગ્રહ કરી અને ઇન્દ્રિયોની, અંતઃકરણની વૃત્તિને ભગવાનના સ્વરૂપમાં રાખે. અને જે સાંખ્યવાળો છે તે તો એમ સમજે કે મારે ઇન્દ્રિયો, અંતઃકરણ જ નથી તો જશે કેમ? માટે પોતાને બ્રહ્મરૂપ માની નિર્ભય રહે છે. પહેલા જે સાંખ્યવાળાની વાત કરી તો એમ કહે છે હું તો જુદો જ છું, ઇન્દ્રિયો, અંતઃકરણ તો તેના છે, મારે નથી, એટલે જવાના ક્યાં છે એટલે નિર્ભય રહે છે. અને પેલો યોગવાળો ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિઓ બળાત્કારે 24 તત્વોમાંથી તોડાવી, ખેંચી અને 26માં પરમેશ્વરના સ્વરૂપમાં જોડે છે અને બ્રહ્મરૂપ થાય છે. આવી રીતે યોગવાળો છે તો ડરતો જ રહે છે. જેમ કોઈક પુરુષના હાથમાં તેલનું માથાલગણ ભરેલું પાત્ર હોય અને તે પુરુષને પગથિયાની ઉપર ચડવું હોય ને બે કોરથી ઉઘાડી કરવાવાળા પુરુષ ડરાવવાને ઉભા રહ્યા હોય ને તે તેને ઢળવા દેવું ન હોય ને તે પુરુષ જેવો ભયને પામે, તેમ યોગવાળો વિષય થકી બીને ભગવાનની વિશે વૃત્તિઓને રાખે છે. એ યોગનો મત છે. આ મહારાજે તો સરળ દ્રષ્ટાંત આપ્યું કે તેલનું પાત્ર છલોછલ ભર્યું હોય અને ઉઘાડી દવા લઈને કોઈ પણ કેવું હોય કે જો આમાં ઢોળાનો તો તારો માથું વાગી ના, અને એને સીધું ચાલવાનું નથી, પગથિયા ચડવાના છે. અને એ પગથિયા ચડવાના હોય અને પાત્રમાંથી ઢળવા ન દેવું હોય, એ તેઓ સાવધાન બીતો રહે. એમ યોગ માર્ગ વાળો એમ ઇન્દ્રિયો, અંતઃકરણ ક્યાંય વિષયોમાં લપટાઈ ન જાય, ક્યાંય પંચ વિષયમાં બંધાઈ ન જાય, ક્યાંય 24 તત્વોમાં આસક્ત ન થઈ જાય, એનાથી બીતો થતો પરમેશ્વરના સન્મુખ દ્રષ્ટિ રાખી અને ચાલે છે. અને આ બેથી જુદો જે વેદાંત શાસ્ત્ર છે અને વેદાંત જે ઉપનિષદ, તેનો મત એ છે જે સર્વના અતિશય મોટા કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મ તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વને મિથ્યા માને છે. કે એક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ જ સત્ય છે, બાકી આ બધું આખું જગત નાશવંત છે, મિથ્યા છે અને દુઃખદાયક છે. કેવી રીતે? તો જેમ આકાશની દૃષ્ટિને પામ્યો હોય તે બીજા તત્વને દેખે નહીં, તેમ એ બ્રહ્મને જ દેખતો હોય તે બીજા કોઈને દેખે નહીં. એ બ્રહ્મ સિવાય બીજું બધું મિથ્યા છે એમ માની અને એક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ તેની ઉપાસના, તેની ભક્તિ, તેની આરાધના અને તેનું ચિંતન અને તેના દર્શન કરે છે. એવી રીતે વેદાંતનો મત છે. અને આ ત્રણેય મત છે એને મહારાજ એમ કહે કે ત્રણેય સત્ય છે, સનાતન છે અને ત્રણેય મત વર્ણન પણ કરે છે, પ્રતિપાદન પણ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણનું. એની જે ઉપાસના કરે, એની જે ભક્તિ કરે, એનું જે ચિંતન કરે, એને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. એવું આ ત્રણ શાસ્ત્રનો મત, સિદ્ધાંત અને નિચોડ છે. એ મહારાજે નિત્યાનંદ સ્વામીએ જે પ્રશ્ન કર્યો હતો એ પ્રશ્નનું સમાધાન કર્યા પછી ફરીવાર